આ હિમાલય પર્વત ઉપર બેસી અને પલાઠી વાળીને બેઠી રહ્યા છું. શું કરું છો? દાવજી શિવજી આમ બેઠેલા ડમરૂ વાળા, એની ઉપર પાછો ચાંદ હોય, એની ઉપર ગંગા હોય. એટલે ભગવાન કે છે, આ તો સ્ટોરી છે બધી. એટલે ભગવાન કે છે, હું આ દુનિયાનું રહસ્ય જોઉં છું. તો પાર્વતી દેવી પૂછે છે કે દુનિયામાં આ જે ચાલે છે એમાં તમને રહસ્ય શું લાગે છે? તો એ કે છે કે આ દુનિયાના લોકો કેવા છે, એમને ખબર નથી કે હું શું છું અને હું શું નથી. અને આખી જિંદગી નથી માં જ જીવે છે. શેમાં જીવે છે? શરીર એનું નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધન એના નથી. ખ્યાલ આવે છે? જન્મ જીવન મૃત્યુ પણ એનું નથી, બાળપણ યુવાની ઘડપણ પણ એનું. પણ આ બધું મારું છે એમ માનીને જીવે છે. અને જે છે એને તો ઓળખતો નથી. એ જોઈને મને હસવું આવે છે. પોતે છે એ તો જાણતો જ નથી, પણ નથી છે, નથી એને છે માનીને જીવે છે મસ્તીમાં. એ લીલા જોઉં છું કે છે. શું કે છે? એટલે પછી પાર્વતીજી પૂછે છે કે ભગવાન પણ કેટલાક માણસ તો સમજતા હશે ને એમ કે પરમાત્મા શું છે ને પ્રકૃતિ શું છે. ત્યારે ભગવાન કે છે, જે સમજે છે એ બોલતા નથી. શું કીધું? સમજે છે બોલતા નથી, અને કેટલાક બોલે છે તો એનું માનતા નથી. ખ્યાલ આવ્યો? કારણ કે એ લોકોને તો પ્રકૃતિની મસ્તીમાં જ રસ પડે છે. એટલે પાર્વતીજી કહે છે કે એ લોકોનો ઉદ્ધાર તો પછી પ્રભુ ક્યારે થશે? તો કે છે કે એ તો આ જેમ પહાડ માંથી જેમ શાલિગ્રામનો પથ્થર તૂટે, પછી ઘડાતા 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 બધા ખૂણા ઘસાઈ જાય, ખ્યાલ આવ્યો? ત્યારે એને આનું ભાન થશે. અત્યારે તો ક્રોધના, માનના, માયાના, લોભના, રાગના, દ્વેષના બધા કુણિયા નીકળેલા છે. એ બધા ઘસાઈ જવા જોઈએ. શું છે? ત્યારે એને ખબર પડશે કે હું શું છું અને હું શું નથી. કે છે કેવા મનુષ્યો છે, ભણેલા ગણેલા સમજુ હોય, આપણને લાગે છે કે થિંકર છે. એ આપણને એવું લાગે કે આ લોકો થિંકર કહેવાય કે કેમ? તો દેવી કે છે કે એવી શું ભૂલ કરે છે? એ કે છે બધાને ખબર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, બધાને ખબર છે કે આ શરીર મૂકીને જવાનું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મૂકીને જવાનું છે. પણ તો કે મારું કહેવાનું છોડતા નથી. હવે અમે કહીએ છીએ કે તમારું છે તો પછી લઈને જાઓ, તો કે લઈને ના જવાય. તો પછી લઈને ના જવાય તો મારું કઈ રીતે કહેવાય? ખ્યાલ આવ્યો? એટલે ભગવાન કે છે કે આ દુનિયામાં જે તે વસ્તુ જે તે વ્યક્તિને જે પ્રાપ્ત થાય છે એનો એ યુઝર જ થઈ શકે, ઓનર ક્યારે ના થઈ શકે. ક્યારે ના થઈ શકે. શરીરનો ના થઈ શકે તો સત્તા સંપત્તિ સંબંધ સાધનનો કેવી રીતે થઈ શકે? પણ કે છે ભ્રાંતિમાં જીવે છે એ લીલા છે. શું છે? કે બધા મસ્તીમાં જીવે છે. તો પછી પાર્વતીજી કે છે પણ સંસારીઓ એવા હશે, પણ કે છે ત્યાગીઓ તો એવા નહીં હોય ને, કે છે. એટલે સાધુ ને સંન્યાસી તો કે ના એ એવા છે કે છે. તો કે છે કે એ લોકો ત્યાગી કેમ એવા છે? તો કે એ લોકોને આત્માની નથી પડી, એ લોકોને મંદિરની પડી છે, સંસ્થાની પડી છે, શિષ્યોની પડી છે, વરઘોડાની પડી છે. ના સમજાય?
એટલે એ લોકો પાછા બહાર જ છે. ખ્યાલ આવે? રહસ્યમય વાતો. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ કહેતા હતા, શ્રીમદ રાજચંદ્રએ પણ કહ્યું છે કે આ જગતનું રહસ્ય પામવું બહુ કઠિન છે. કારણ કે ગમે એટલી વખત જ્ઞાની સમજાવે પણ એનું જે માઇન્ડ સેટ થઈ ગયું છે કેટલાય અવતારથી, એ માઇન્ડ સેટ એનું તૂટતું નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. દેખત ભૂલી ટળે એટલે શું છે કે એની પાસે જ્ઞાન છે પણ સંજોગ જોવે છે ને એટલે જ્ઞાન ભૂલી જાય છે. એ ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. એને ખબર હોય કે હું આત્મા છું, પણ જેવું 5 વિષયો આવે કે ભૂલી જાય. એટલે એ ટળવું જોઈએ. એ વખતે પણ જ્ઞાન હાજર રહેવું જોઈએ. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. એટલે જ્ઞાની પુરુષ એવું કહેવા માંગે છે કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય એટલા માટે થાય કારણ કે દુઃખ પ્રકૃતિને છે અને પોતે પરમાત્મા છે, એટલે પોતાને તો દુઃખ છે જ નહીં, પણ ભૂલી જાય છે ને કે હું પરમાત્મા છું, હું પ્રકૃતિ છે એમ જ માને છે. એટલે પ્રકૃતિ દુઃખી, પોતે દુઃખી. પણ એને હું આત્મા છું ખબર છે ખરી, પણ એની જાગૃતિ એ ટળે ને, દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. તો પછી આત્માને તો કોઈ દુઃખ છે નહીં. એટલે વારે ઘડીએ દેહાધ્યાસમાં મજબૂત થઈ જાય છે. શું થઈ જાય છે? હા. જેટલા પણ આપણે ઇતિહાસમાં મહાપુરુષો જોઈએ ને, હમણાં થઈ ગયેલા 100, 200, 500, 1000 વર્ષમાં, એ બધા મહાપુરુષો જ્ઞાની ખરા, પણ જીવતા લોકો એમને ઓળખી શક્યું નથી. એનું કારણ લોકોને પ્રત્યક્ષમાં નહીં પણ પરોક્ષમાં રસ છે. શેમાં રસ છે? જ્યારે જે હાજર હોય એને કોઈ ના ગણકારે. ભગવાન મહાવીર વખતે પણ લોકો પાર્શ્વનાથ ભગવાનની જ પૂજા કરતા હતા અને પાર્શ્વનાથ ભગવાનને પરંપરાને ફોલો કરતા હતા, અને ભગવાન મહાવીર પ્રત્યક્ષ હતા. વિચાર કરો, એ વખતે રામ હતા ત્યારે રામ ક્યારે જીવતા ના પૂજાયા, ઓળખી જ ના શક્યું કે આ જ્ઞાની છે. કૃષ્ણ ભગવાન હતા તો કૃષ્ણ ભગવાન પણ જીવતા ના પૂજાયા. એક ખાલી અર્જુને ખાલી એક જ વખત સંવાદ કર્યો, ત્યાર પછી ક્યારે કોઈ સંવાદ થયો નથી. વિચાર કરો, આમ જનતા એમને ઓળખી શકી. એવી રીતે ઇતિહાસ જુઓ તો રમણ મહર્ષિ સાઉથ ઇન્ડિયાના, એમને જીવતા હતા ત્યારે કોઈ ઓળખી ના શક્યું. પહાડ ઉપર રહેતા હતા આખી જિંદગી, અને પહાડ પર એવો હતો, તિરુવન્નમલાઈ ગામનું નામ છે એનો પહાડ. આજે લોકો હજારો વ્યક્તિઓ એના ચક્કર લગાવે છે, પણ જીવતા ઓળખી શક્યા નહીં. સ્વામી વિવેકાનંદ, એમની તમે ઓટોબાયોગ્રાફી વાંચો તો તમને ખ્યાલ આવે કે હિન્દુસ્તાનના લોકોએ ક્યારે એમને માન્ય જ નથી કર્યા મહાપુરુષ તરીકે. જીવતા હતા ત્યારે એમની પાછલી જે જિંદગી છે 5 વર્ષ એટલા મિઝરેબલ ગયા છે. લોકો એમની નેસેસિટી એ ના પૂરી પાડે. આવું છે.
બધાના સંઘર્ષમાં શ્રીમદ રાજચંદ્ર હતા. વિચાર કરો, કોઈ ના ઓળખી શકે આવડા મોટા જ્ઞાની. જ્ઞાની પુરુષ દાદા ભગવાન. વિચાર કરો, કોઈ એમને જીવતા ઓળખી શક્યું નહીં કે આવા આધ્યાત્મિક પુરુષ છે, આટલી ઊંચાઈ પહોંચેલા છે. સારા માણસ એવું બધાએ કીધું. જ્ઞાની તરીકે ઓળખવા બહુ અઘરું છે. દાદા ભગવાન વારંવાર કહેતા હતા, તમે એમ પટેલ ને ઓળખો છો, દાદા ભગવાન ને ઓળખતા નથી. એવું કેટલી વખત કીધું છે સત્સંગમાં. એમ પટેલ ને તમે ઓળખો છો, દાદા ભગવાન નથી ઓળખતા. જે જ્ઞાન દર્શન અને ચારિત્ર વાળા છે એ દાદા ભગવાન છે, અને જે મન વચન કાયા વાળા છે એ એમ પટેલ છે. બંને કેવા છે? કવિરાજ નું પદ છે ને, એમ પટેલ રૂપી મંદિર છે દાદા ભગવાન, જેની અંદર પ્રગટ થયા તે મરતા નથી ને બળતા નથી તે દાદા ભગવાન. આપણને સત્સંગ દીએ તે જ્ઞાની પુરુષ, આપણને સત્સંગ આપે તે જ્ઞાની પુરુષ કહેવાય, દાદા ભગવાન. એટલે પ્રત્યેક અવતારે આપણી પાસે એટલા બધા અજ્ઞાનના, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મના કેટલાય અવતારોના આવરણો છે, ક્યુમ્યુલેટ થયેલા. એ આવરણને ભેદવા એ મનુષ્ય માટે ઈઝી નથી, અને ભેદવાનું કામ જ્ઞાન દર્શન થી જ કરવાનું છે. પણ એ ભેદવાની કળા એ તમારી અંદરની ધીરજ માંગે છે, બહારની નહીં, અંદરની ધીરજ માંગે. આપણે વ્યવહારમાં એમ કહીએ કે ભાઈ આ મન વચન કાયા બધું મારું નથી, અને વાસ્તવમાં એ બોલ્યા પછી એવું માનવું બુદ્ધિએ કરીને, અહંકારે કરીને, એ એટલું સહેલું નથી. કારણ કે એટલો મોહ છે. શું છે? મોહ છે. કેટલાય લોકોને પોતાના જીવનકાળ દરમિયાન, રોડપતિ હોય કે અબજોપતિ હોય, બધાને એ લોકો સ્મશાનમાં મૂકી પણ આયા હોય, પણ એને એવું લાગે કે અમે તો જવાના નથી. દરેક ને એવું થાય. અમારા એક મહાત્મા હતા કે સ્વામીજી આપણે આમ ક્યુરિયોસિટીથી પૂછ્યું એમને, મને કે સ્વામીજી આપણે આમ શ્વાસ બંધ થવા જ ના દઈએ તો કે તમારે કે, હું કહું તમારે ક્યાં કરવાનું છે, તમારે કરવાનું જ નથી બંધ. એ એની સાયકલ છે, આયુષ્ય કર્મની સાયકલ ને બંધ પડી જાય. શું છે? હા, એમાં ફિઝિકલ ફિટનેસ નો પ્રશ્ન નથી. તંદુરસ્ત માણસ હોય તો એનું બંધ ના થાય એવું નહીં. એક આયુષ્ય કર્મની સાયકલ છે, એ ફિઝિકલ ફિટનેસ નથી. એટલે શ્વાસ લેવાની શક્તિ ખલાસ થઈ જાય એટલે બંધ થઈ જાય. બાકી માણસ પોતે પોતાની મરજીથી શ્વાસ લઈ શકતો જ નથી. જો પોતાની મરજીથી શ્વાસ લેતો હોય તો રાતે પછી ઊંઘ આવે જ નહીં ને. પછી રાતે ઊંઘ્યા પછી કોણ લે પછી? ખ્યાલ આવ્યો? એટલે શ્વાસ ઓટો મોડ છે, આયુષ્ય કર્મ પ્રમાણે ચાલ્યા જ કરે નોન સ્ટોપ. આખા આ શરીરની અંદર જે દેખીતી ક્રિયાઓ છે, કેવી દેખીતી, બહાર દેખીતી ક્રિયાઓ છે, જેમ કે હાથની, પગની, આંખની, કાનની, નાકની, જીભની, આ બધી દેખીતી ક્રિયાઓ છે. એ બધી ક્રિયાઓમાં આપણને થાક લાગે. બહુ પિક્ચર જોઈએ તો આંખો દુખવા માંડે, સાંભળ કરીએ તો કાન દુખવા માંડે, પેલા બહુ મગજ ચલાવીએ તો મગજ દુખે, બોલ કરીએ તો મોઢું દુખે.
ચાલ ચાલ કરીએ તો પગ દુખે અને કામ કરીએ તો હાથ દુખે. ખાલી આ શ્વાસ લેવાનું થાક લાગતો કે હવે 1 કલાક આરામ. આ એક જ ક્રિયા એવી છે, જન્મ્યા ત્યારથી નોન સ્ટોપ ચાલે છે. કોઈ નથી કે થાકી ગયા અમે, કે છે કોઈ? પહેલા પણ વાત કરી, હા, એમાં તમે ડીપમાં વિચારો કે દાદા ભગવાન દરેક જગ્યાએ સાંભળું, દાદા ભગવાન આમ કહ્યું, દાદા ભગવાન. દાદા ભગવાન ને વાણી જો શબ્દ જ ના હોય, ગુણ ના હોય. જ્ઞાની પુરુષ કહેવાય જુદી વસ્તુ છે. જ્ઞાની પુરુષ કહેવાય આમ કહ્યું તેમ કહ્યું, એક્ઝામ્પલ આપે છે. એમાં એ બોલવામાં ચેન્જ કરવું જોઈએ કે નહીં? એટલે આ વ્યક્તિના સ્થાપન થી તો ભાગલા પડ્યા. ભાગલા કેમ પડ્યા? એક ધર્મ ની બીજા ધર્મ વચ્ચે ભાગલા કેમ પડ્યા? રામ પણ મોક્ષે ગયા, કૃષ્ણ પણ મોક્ષે જવાના, અને મહાવીર મોક્ષે ગયા. તો એનું જ્ઞાન તો એક જ છે. કોઈ પહેલા જાય, કોઈ પછી જાય, પણ જ્ઞાન તો બધા પછી એક જ છે. પણ કે રામનું જ્ઞાન એટલે અમે કૃષ્ણ ના માનીએ, કૃષ્ણનું જ્ઞાન એટલે મહાવીરને ના માનીએ, મહાવીરનું જ્ઞાન એટલે શિવને ના માનીએ, શિવનું જ્ઞાન એટલે સ્વામિનારાયણ ના માનીએ. તમે જ્ઞાન કોનું કહો છો? વ્યક્તિનું. ત્યારે ભાષા શું હોવી જોઈએ કે જ્ઞાની પુરુષને જે સનાતન સત્ય સમજાયું એ લોકોને જે તે સમયે વહેંચ્યું. રામને પણ સનાતન સત્ય સમજાયું, એ આપ્યું. કૃષ્ણ ભગવાનને પણ સનાતન સત્ય સમજાયું, એ કહ્યું. મહાવીરને પણ સનાતન સત્ય સમજાયું, એ પણ કહ્યું. દાદા ભગવાન, શ્રીમદ રાજચંદ્ર, બધાને આ જગતનું સનાતન સત્ય સમજાયું, એ લોકોને વહેંચ્યું. એ તમે એનું બોલો છો ત્યાં ભાગલા છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ સ્પષ્ટ કહ્યું, જેને સમજાય એના માટે, કે 1958માં અમને આ બધા બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થયા 1 કલાકમાં. એ રહસ્ય ખુલ્લા થયા, એ હતા એ ખુલ્લા થયા કે એમને બનાયા? એ ના ખુલ્લા કર્યા હોય તો નતા? તો પછી પર્સનલ જ્ઞાન કેવી રીતે કહેવાય? તો હતું એ એમને ખુલ્લું થયું. ખ્યાલ આવે ને? અને એ તમને કીધું. સમજાય છે કે નહીં? એટલે હતું એ જ કીધું ને. હું તો આચાર્ય ભગવાન તો ને કહું કે જેને કેવળ જ્ઞાન થાય એ બ્રહ્માંડના બધા રહસ્યો બતાવે છે, બરાબર છે? પણ એ બતાવે છે જ બતાવે છે ને. એમાં એમનું ક્યાં છે? એમની પાસે તો ખાલી છે એ જોવાની શક્તિ છે. યસ કે નો? તે શક્તિ બીજા પાસે ના આવે, ત્રીજા પાસે ના આવે, તો પછી વ્યક્તિનું જ્ઞાન કેમ આવ્યું પછી? બોલો ને. જેટલા મહાપુરુષો છે એ બધાને સનાતન સત્ય છે એ જ અનુભવમાં આવે ને. ને સનાતન સત્ય તો છે જ ને. એ જે તે સમયે જે તે વ્યક્તિને અનુભવમાં આવ્યું એ પાછું કીધું. ભવિષ્યમાં બીજાને અનુભવ થાય તો એ કે, પણ છે એ જ કે છે ને. એટલે સનાતન સત્ય બધાનું અલગ અલગ. હા, એટલે તો કહેતા હતા કે મને તમને અમારા જેવા બનાવવા આવ્યા છે. વિશે બનાવવા રહ્યા. જ્ઞાની પુરુષ એમના જેવા બનાવવા માંગતા હતા, અને એમના ગયા પછી સાધુ સંત સંન્યાસીઓ તમને બનાવવા આવ્યા છે. તો પછી 10 લાખ વર્ષે જ્ઞાની એક ભાષા છે, બોલવાનું નહીં. હવે એમને બોલાય એ શું કે આપણે ટીકા ટિપ્પણી નહીં કરવાની. જ્ઞાનીઓની વંશાવલીઓ ચાલુ છે, મહાપુરુષો સતત ચાલુમાં. કાળક્રમને આધારે કોઈ વ્યક્તિ ઓછા ઓળખે, બધા ઓળખે, એ શું કે દાદા ભગવાનને ખુદ જયારે કહ્યું, તમને બધાએ સાંભળ્યું પણ હશે, આપ તો વાણીમાં છે કે અમને જો શ્રીમદ રાજચંદ્રજી પ્રત્યક્ષ મળ્યા હોત, એ તો એમના કરતા 8 વર્ષ પહેલા જ હતા. અમને જો શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ મળ્યા હોત તો અમે પૂઠે ચાલ્યા જાય. ચાલો કેમ કીધું? જ્ઞાની નતા? પછી કેમ આમ છે? એટલે આપણે 10 લાખની ભાષામાં ટીકા ટિપ્પણી નહીં કરે. એમને કીધું આપણે કુદરતી રચના, પતી ગયું. ઊંડા ઉતરવું નહીં. આપણે એમાંથી સાર લઈ લેવાનું. શું લઈ લેવાનું? કે એમને જ્ઞાનની શું વાત કરી, સાર લઈ લેવાનું. આવા બધા સ્ટેટિસ્ટિકમાં જવાનું નહીં. ઘણા કે દાદા ભગવાન શું હતા, કે ઘણી વખત તમે એવું સાંભળ્યું છે કે અમે જાતે જ કૃષ્ણ છીએ. ઘણી વખત એવું સાંભળ્યું છે કે રામ જાતે જ આવ્યા છે, અમે જાતે જ મહાવીર છે. ખ્યાલ આવે ને? આવું કીધું છે. શ્રીમદ રાજચંદ્ર અમે જ છીએ કે છે. તો શું છે? એ તમારા લોકોના
માઇન્ડને તોડવા માટેની ભાષા છે. એ તો આત્મા જ છે. શું છે? રિયલિસ્ટિક અને વ્યવહારથી જ્ઞાની છે. પણ તમને એમ લાગે છે કે આ જીવતા રામકૃષ્ણ માઇન્ડ નથી હોતા, એટલે કે અમે જ રામ છીએ, અમે જ કૃષ્ણ છીએ, અમે જ મહાવીર છીએ, એમ કહેવા માંગે છે. એટલે પેલી તમારી ભ્રાંતિ તોડવા માટે. એમને રામ કૃષ્ણ મહાવીર થવું નથી, પણ તમારા માઇન્ડમાં શું છે કે રામે કીધું એ જ બરાબર છે. શું છે? આવું. એટલે દાદા ભગવાન પાસે ઘણી વખત મહાત્મા આવે ને વડોદરામાં, તો કે દાદા કેમ આજે સત્સંગમાં નથી આવવાના કે છે. અમે દાદા કે ક્યાં જવાના છે? તો કે ડાકોર જવાના છે કે છે દર્શન કરવા. તો દાદા કે જીવતા ડાકોરજી અહીંયા છે ને તમે ત્યાં જાઓ છો એમ. એટલે આપણા સ્વામિનારાયણ ભગવાને લખ્યું ને, પ્રત્યક્ષ ને મેલી. શું કીધું? પ્રત્યક્ષ ને મેલી, પરોક્ષ ને ભજે જે પ્રાણી. પ્રત્યક્ષ ને મેલી, પરોક્ષ ને ભજે જે પ્રાણી. તપ તીરથ અને દેરા, મન ન ટળે મસાણે રહે. ખ્યાલ આવ્યો? પછી શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું, સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે, અને આ અમારું હૃદય છે. દાદા ભગવાને કીધું કે પ્રત્યક્ષ વગર બધું અંધારું. ખ્યાલ આવ્યો? પ્રત્યક્ષ વગર બધું અંધારું. એટલે વારંવાર કહેતા હતા કે અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો, પણ કામ કાઢી લેવાનું લોકો સમજ્યા નહીં. કામ કાઢી લેવાનો મતલબ આ વિજ્ઞાન સમજી લો, પણ લોકોને ખબર પડે નહીં. જ્ઞાની શું કરે? બોલો. 10 લાખ વર્ષે એક વર્ષ તો શું સમજી લેવાનું? કશું નહીં. આપણે સામાન્ય ભાષા 10 લાખ વર્ષે કોઈ થાય કે ના થાય એવું બધું નહીં પડવાનું આપણે, કારણ કે એ બધી ભાષા છે ને વિભાજનકારી છે. શું છે? એ ભાષા પબ્લિકમાં બોલવી જોઈએ નહીં. એ લોકોને કે તમારા જ્ઞાનને ઊંચા ગણો છો એટલે અમારા બધા ફાલતુ છે, આવું થાય ને. 10 લાખમાં તો રામ બી આવી ગયા, કૃષ્ણ આવી ગયા, મહાવીર આવી ગયા, તો કોઈ છે જ નહીં. એટલે ભાષા બોલવી નહીં. એ ભલે ગમે ત્યાં આપણે એને કુદરતી રચના જોવું, ઊંડા ઉતરવું નહીં. વિકલ્પી ભાષાનો પ્રયોગ કરવો જ નહીં આપણે. આ વિકલ્પી કહેવાય. આપણે આન્સર નથી ને આન્સર આપો તો ખોટા પડે, એ લોકો ના સ્વીકારે. તમકો 10 લાખ પછી જ્ઞાની પુરુષ થાય તો સ્વામિનારાયણ કે અમારા ભગવાન ખોટા? રામકૃષ્ણ મહાવીર હમણાં જ થયા છે. 2500 5000 વર્ષ થાય કૃષ્ણ ભગવાનને, રામને થાય. કૃષ્ણ ભગવાનને થાય 50, રામને થાય 12,500 વર્ષ થાય. કૃષ્ણ ભગવાનને 5500 વર્ષ થાય, મહાવીરને 2600 વર્ષ થાય. 10 લાખ વર્ષ તો ઘણા થઈ ગયા. એટલે એ વિઘટનકારી ભાષા બોલવાની, એ ભલે બોલ્યા, આપણે નથી બોલવાની. પણ આ અક્રમ જ્ઞાની પેલા બધા ક્રમિકમાં કહેવાય, અને આ અક્રમ જ્ઞાની જુદા ને દાદા ભગવાન. જો પહેલી વસ્તુ એ કે મોક્ષના માર્ગમાં ક્રમ અક્રમ શબ્દ હોતો. આપણે એમ કે મહાવીર છે તમે કહ્યું છે અક્રમ છે, એટલે ક્રમ અક્રમ એ કાળને આધીન એમને ઉદયમાં જે આવ્યું એ પોતે તમને સામાન્ય જીવન સમજાવવા માટે બોલ્યા. ક્રમ અક્રમ જેવું કશું હોતું જ નથી. ખ્યાલ આવ્યો? હંમેશા જ્યાં સુધી તમે ક્રિયાના કરતા છો તો ક્રમ માર્ગ છે, ને ક્રિયાના અકર્તા છો તો અક્રમ છે. ખ્યાલ આવી ગયો? એટલે જે પણ પછી દાદાના માર્ગમાં પણ ક્રિયાને કરતા પણ તો માનવા લાગ્યા ને, તો પછી એ ક્રમિક જ છે ને. પછી એ શું છે? ક્રમિક જ છે ને. ક્રમિક એટલે પરંપરાગત. શું કીધું? અક્રમ એટલે ક્રિયા થાય પણ ક્રિયાનું હું કરતા નથી, એ અક્રમ કહેવાય. પણ હું કરું એ અજ્ઞાનતા, એ ક્રમિક માં. હવે ખ્યાલ આવે? હા. પણ એ તો એ આપણે જે, એટલે દાદા ભગવાને ક્રમ અક્રમ શબ્દ વાપર્યો, પણ આ લોકોએ વ્યવહાર નિશ્ચય માર્ગ કહ્યું. શું કીધું? કરતાપણું છે તે વ્યવહાર માર્ગ છે, અને અકર્તાપણું છે તે નિશ્ચય માર્ગ. નિશ્ચય એટલે મોક્ષ માર્ગે જવાનું, વ્યવહાર એટલે 4 ગતિમાં ફરવાનું. એવું પેલો સંસાર વધારવાનો માર્ગ છે, અને પેલો સંસાર સમાપ્ત કરવાનો માર્ગ છે. આત્મા ભણી જવાનો ને સંસાર ભણી જવાનો. કર્મ શબ્દ તો જ્ઞાની પુરુષ દાદા ભગવાનના નિમિત્તે ઉદયમાં આવ્યો. શું આવ્યો? એમને ઉદયમાં આવ્યો એ બોલ્યા, પણ કઈ એ અક્રમ એટલે કોઈ એવો કઈ માર્ગ નથી. ખ્યાલ આવ્યો? જે બધા આત્માર્થી છે એ બધા
મોક્ષ માર્ગથી શબ્દ અક્રમિક કહેવાય. ખ્યાલ આવ્યો? પણ અક્રમિક બોલવાની જરૂર નથી. એટલે કે શાસ્ત્રોમાં કઈ મુક્તિના માર્ગને અક્રમ માર્ગ બતાવ્યો છે એવું નથી. ખ્યાલ આવ્યો ને? આત્મા ભણીનો માર્ગ, અકર્તાનો માર્ગ, નિશ્ચય માર્ગ છે, પેલો વ્યવહાર માર્ગ છે. એવી રીતે આપણે સનાતન સત્યને પકડવાનું. શું પકડવાનું? સનાતન સત્ય. હા. આ રિલેટિવ સત્યને પકડીને તો આ ભેદ પડ્યા. આ બધા ભેદ પડવાનું કારણ રિલેટિવ સત્ય. ખ્યાલ આવ્યો? ભેદ પડવાનું કારણ જ રિલેટિવ સત્ય છે. તો પછી અક્રમ માર્ગ ને લિફ્ટ માર્ગ કે છે ને પેલું ક્રમિક એ તો ને પછી step by step એક કે વસ્તુ છે. છે કે એક વસ્તુ તમે એક જ વસ્તુને જયારે એસ્ટાબ્લિશ કરો ને પછી એને પાણી સિંચવું પડે, તો જ લોકો એની વેલ્યુ સમજે અને પછી ફોલો કરે. તો દરેકમાં હોય. આજે સ્વામિનારાયણ નો ધર્મ છે, એની એ ધર્મની અંદર એમના સ્વામિનારાયણના સ્વામીઓ જો પુષ્ટિ ના આપે, ખ્યાલ આવ્યો, તો લોકોને રસ પડે? કરવું જ પડે. દરેકમાં હોય, નહીં દરેકમાં હોય. અમારા સ્વામિનારાયણ ભગવાન ચમત્કાર, ખ્યાલ આવ્યો, અમને દર્શન આપે. તમને એ પણ સ્ટોરી જોવા મળશે. હમણાં જ કે છે અમારા ફલાણા ભાઈ મરી ગયા ને તો ભગવાન જાતે લેવા આવ્યા કે છે. એટલે એ ધર્મની મહત્તા બરાબર માટે એને આધ્યાત્મને અથવા સનાતન સત્યને કોઈ લેવા દેવા નથી. પણ લૌકિક સત્ય તો દરેક ધર્મનું પોતપોતાનું. એવી રીતે મને કૃષ્ણ ભગવાન લેવા આવ્યા, મને મહાવીર લેવા આવ્યા, કહી શકે ને બધા. રિલેટિવ સત્યમાં જેને જે બોલવું હોય તે બોલી શકે, કે પુરાવો આપવાનો નથી. એટલે આવું છે. એટલે બધું જ અક્રમ માર્ગો, લેફ્ટ માર્ગો, એક અવતારી માર્ગો, આ બધી ભાષા છે. આ બધી શું છે? ભાષા છે. જ્યાં સુધી પોતાને પોતાના સ્વરૂપનું મહત્વ સમજાશે નહીં, ત્યાં સુધી કર્મ બંધાયા કરશે અને જન્મ મરણ થયા કરશે. તીર્થંકર હોય તો તીર્થંકરની પત્નીના જન્મ મરણ થયા કરે. મહાવીરની ધર્મપત્ની હજુ મોક્ષે નથી ગયા. સીતાજી હજુ મોક્ષે નથી ગયા, રામની પત્ની. એવું એટલે આમાં આ વ્યક્તિગત વસ્તુ છે. કેવી છે? આ ફેમિલીનો પ્રોબ્લેમ નથી. આ જેને મોક્ષે જવું છે એને આ સાચા જ્ઞાનની જરૂર છે. નથી જવું એને લૌકિક જ્ઞાનની જરૂર છે. બસ લૌકિક જ્ઞાન તો છે. લૌકિક જેનાથી કર્મ બંધાય છે, રાગ દ્વેષ થાય છે, જન્મ મરણ થાય છે, લૌકિક જ્ઞાન. ચાલો, કોઈનાથી પણ તમારા બંધાતા કર્મ બંધ કરી શકાય નહીં. આ સનાતન સત્ય કહું છું. સાંપ્રદાયિક સત્યમાં જેને જે કહેવું હોય કે આ લો ઓફ નેચર કહું છું. શું કહું છું? કુદરતનો કાનૂન. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના કર્મ બંધાવાનું બંધ ના કરી શકે. કોઈ વ્યક્તિ પોતાના કર્મ બંધાવાનું પણ બંધ ના કરી શકે. એ પોતાની જાગૃતિ ઉપર આધારિત છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, આ અમારો છેલ્લો અવતાર છોડો છે, જો અમારે 4-6 અવતાર થશે. આવું કેટલી વખત કીધું છે? મહાત્માઓની વચ્ચે જ કીધું છે. એટલે એવું પ્રશ્ન નથી. પણ હવે આપણને બાળ જીવોને એન્કરેજ કરવા માટે અને તમે પુરુષાર્થ વધારે કરો એટલા માટે કે આ એક અવતારી જ્ઞાન છે, જાગૃતિ રાખજો. એવું કે એવું કહેતો શરૂઆતમાં જયારે સત્સંગમાં આવ્યા ત્યારે કે આટલી એક અવતારી જ્ઞાન છે એટલે આ પત્યું એટલે તમારે મારું ક્ષેત્રમાં સીધા. પછી ધીરે ધીરે કહે કે દાદા એ કહ્યું 15 અવતાર સુધીમાં તમારે થઈ જશે. 15 પહોંચ્યા. ધીરે ધીરે કહેવાયું કે તો પછી કે તમે 5 આજ્ઞા કરો ને તો 15 કદાચ પતે તો 5000 થાય. એ તો મેં વાત કરી, તો કોમન છે. એટલે એવું છે, લોકો બદલાય નહીં. એટલે મૂળ તમને એન્કરેજ કરવા માટે એક સારી વસ્તુ કહેવામાં આવે છે, પણ એ સિદ્ધાંત નથી. દરેક ધર્મવાળા પોતપોતાના માર્ગની પ્રશંસા કરવા માટે આવી વિશેષ વાતો કરતા હોય. આપણે પણ સિદ્ધાંત સમજી લેવાનું, રિલેટિવ સત્યને બાજુ મૂકી દેવાનું. રિલેટિવ સત્ય એટલે પોતાનું વ્યૂ પોઈન્ટ કહેવાનો દરેકને અધિકાર છે. પણ આપણને લાગે કે સનાતન સત્ય નથી તો એને ટચ કરવું નહીં, બાયપાસ કરવું. શું કીધું? ચાલો આવ બનવું પડશે. તમે વિચાર તો કરો,
10,000 માણસનું સ્ટેજ હોય, કેટલા? 10,000 માણસ. એ સ્ટેજ ઉપરથી બેસી અને જન્મ જયંતિના દિવસે બોલવું કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે? આ કોઈ બોલી શકે? બોલી શકે? અમે બોલેલા છે. જુઓ, 10,000 મહાત્માઓની વચ્ચે દાદાની 101મી જયંતિના દિવસે જાહેર પ્રોગ્રામ બોમ્બે, આની અંદર વિડીયો છે 2008 નો. ખ્યાલ આવ્યો? પણ અમે જયારે બોલ્યા, એક વ્યક્તિ એવો નથી 10,000 માંથી જેને પડકાર કર્યો હોય. હવે સમજાય છે? ગાડરીઓ પ્રવાહ તો બધું ચાલે, પણ જયારે કોઈ પાવરફુલ માણસ બોલે ને ત્યારે બોલવાની કોઈની હિંમત ના થાય, ના પડકાય. કવિરાજ હતા ને, કવિરાજને તો મેં પ્રશ્ન પૂછ્યો સ્ટેજ ઉપરથી કે કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે? આ પ્રશ્ન કોને પૂછ્યો? મેં કવિરાજને પૂછ્યો સ્ટેજ ઉપરથી. શું કે હવે ખ્યાલ આવે છે? પણ આવું કોઈ ના બોલે તો શું લાગે? ચાલે ને, અલ્લાહ કી કુણી. આવું કોક જગાડનાર જોઈએ કે નહીં? સમજાય છે કે નહીં? આ દુનિયા ભ્રાંતિથી ચાલે છે, અને જેની ભ્રાંતિ ભાગી ગઈ એ મુક્તિના માર્ગે બસશે. એ તો ભ્રાંતિથી દુનિયામાં તો જીવવાનું છે જ, દરેકને પોતપોતાની રીતે માનીને. એમાં કોણ કોઈ ના પાડે છે? પણ આ દુનિયા સનાતન સત્યથી ચાલે છે, અને જેને સનાતન સત્ય સમજાયું એ પોતાની દુનિયાને સમાપ્ત કરી શકે. બહારની દુનિયા સમાપ્ત, મહાવીર પોતાની દુનિયા સમાપ્ત કરીને જન્મ મરણથી મોક્ષ જઈ શકે, પણ બીજાની દુનિયા સમાપ્ત ના કરી શકે. બીજાને ખાલી બતાવી શકે. પુરુષાર્થ કરવો કે ના કરવો એની મરજી. મોક્ષનો માર્ગ એ ચમત્કારનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ એ બ્લેસિંગનો માર્ગ નથી. ખ્યાલ આવ્યો? મોક્ષનો માર્ગ એ જાગૃતિનો માર્ગ છે. મહાવીરને પણ જાગૃતિ જોઈએ, જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી. કેવળ જ્ઞાનમાં જાગૃતિ ના જોઈએ, પણ કેવળ દર્શનમાં જોઈએ. ત્યાં સુધી અજ્ઞાન હોય. શું કીધું? અને આટલું પણ અજ્ઞાન હોય તો કર્મ બંધાય. 1% હોય તો. શું કીધું? હાલ જે આવતી 24મીના જે પ્રથમ તીર્થંકર થવાના છે, પદ્મનાભ સ્વામી, બરાબર છે? એ પદ્મનાભ સ્વામી થવાના છે, મનુષ્ય ભાવમાં આવવાના છે. એનો આગલો મનુષ્ય ભાવ બિફોર, એ જયારે મનુષ્ય ભાવમાં હતા, તીર્થંકર થયા નથી પણ થશે, એનો આગલો ભાવ. એ ભાવની અંદર એમને કેવળ દર્શન નતું. ત્યારે શું નતું? નતું. ત્યારે જે બીજ પડી ગયું, એ બીજનું ફળ અત્યારે નરગતિમાં છે. આગલો ભાવ જ કહું છું, 5-25 ભાવની વાત કરતો નથી. પછી કેવળ દર્શન થઈ ગયું, પણ પેલા બીજ પડી ગયું. એ બીજ પડી ગયું એટલે નરગતિમાં જવું પડે. આગલો જ ભાવ તીર્થંકર નો. હવે વિચાર કરો કેવી જાગૃતિ જોઈએ. દાદા ભગવાન કહેતા હતા, આ પોપાભાઈ નું રાજ નથી. એ કે એમના શબ્દો કહું છું કે આ પોપાભાઈ નું રાજ નથી કે છે. અહીં તો 100% શુદ્ધ જોઈશે, સહેજે ભેળસેળ નહીં ચાલે. એટલે જ્ઞાની ભગવાન તો છે જ, પણ પછી બાળ ધર્મને કારણે એનકરેજ કરે. શું કરે? ક્યારેક ક્યારેક આમ તમને એનકરેજ કરે, અને ક્યારેક ભય સંજ્ઞાએ બતાવી દે પછી વચ્ચે કે અમે જ્ઞાન તમને આપ્યું છે તે એટલા ઊંચા આસને બેસાડ્યા છે, હવે જો ત્યાંથી ચૂક્યા તો હડકું હાથમાં નહીં આવે. ખ્યાલ આવ્યો? એ ભય સંજ્ઞા. પછી બીજી ભય સંજ્ઞા આપી, આ અમારું આપેલું જ્ઞાન છે, ઉડી જતા વાર નહીં લાગે. આ બધા આપતો સૂત્ર જ છે બધા. તો પછી હવે આપણે ચમત્કારની ભાષામાં ના મળી ગયું એટલે પતી ગયું તો શું થાય? પહેલી વસ્તુ એ કે કોઈ પણ વ્યક્તિએ આપેલું જ્ઞાન આપણા માટે કેરી ફોરવર્ડ થતું નથી. આપેલી એક પણ વસ્તુ જ્ઞાન સહિત કશું કેરી ફોરવર્ડ ના થાય. એ આ અવતાર પૂરતી જ હોય. આપણે જે રિયલાઇઝ કર્યું હોય એ જ સાથે આવે. આપેલું એ તમારું પુણ્ય છે. શું છે? પતી ગયું. પણ તમે ડાયજેસ્ટ કર્યું એ આવશે. પ્રાપ્ત થયું એ હિસાબ શું થઈ ગયો?
પૂરો થઈ ગયો. હવે ખ્યાલ આવ્યો? મહાવીરે જ્ઞાન મને આપેલું હોય એ મારી પાસે ના રહે, પણ મેં આપેલું જ્ઞાન કેટલું પચાયું છે એ સાથે આવે, આપેલું ના આવે. હવે ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાને કીધું કે આ અમારું આપેલું જ્ઞાન છે, પ્રિયતા વાર નહીં લાગે, આ તમારો અનુભવ નથી. તો પછી કાલ નતું સાંભળ્યું આપણે? કાલ પેલું આપતા સૂત્ર અનુભવ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો નથી, અનુભવ જ્ઞાન થી નિવેડો છે. આજે સવારે આ સવારે કીધું. આજ હા છે ને? હા એટલે આવું. તો પછી એવું કે છે કે જ્ઞાન વિધિ ને જ્ઞાન લીધા પછી એ બધું રિલેટિવ કર્મો સત્ય. ચાર્જ ના થાય, એક તો મિનિટ એમનો પુરુષાર્થ તો હોવો જોઈએ. કહું. પહેલી વસ્તુ એ કે આપણે જે ઓટોમેટિક તમે સાયન્ટિસ્ટ તરીકે એટલા વિચારો, આપણે બોલ્યા કે જ્ઞાન વિધિ, બરાબર છે. હવે જ્ઞાન વિધિ શબ્દ બોલ્યા, દાદા ભગવાને જ્ઞાન આપ્યું, અત્યારે પણ બધા જ્ઞાન આપે છે, એ આપણો ક્વેશ્ચન નથી. પણ જ્ઞાન વિધિ સનાતન સત્ય છે. સનાતન છે. સનાતન નો મતલબ પ્રત્યેક જીવે આપ્યા પછી જ મોક્ષે જાય એને સનાતન કહેવાય. ઇતિહાસમાં છે આવું? માટે સનાતન સત્ય નથી, રિલેટિવ સત્ય છે. પણ આશય શું છે? શુભ છે. બસ હવે ખ્યાલ આવી ગયો? સનાતન નો મતલબ બધા માટે નિયમ એક જ સરખો હોય કે મોક્ષે જવા માટે જ્ઞાન વિધિ જોઈએ, એવું છે? બસ તો પછી તીર્થંકર ને આપ્યું, રામકૃષ્ણ ક્યાં આપ્યું છે? એટલે દાદા ભગવાનને જે વિધિ ઉદયમાં આવી એ કરેક્ટ છે, આશય સારો હતો. શું કીધું? પણ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ એવું માનવું નહીં. જેને જે ઉદયમાં આવ્યું તે આપ્યું. હવે સમજાય? આશય સારો છે. શું છે? આશય ખરાબ નથી, પણ આપણે તો ઇઝ ઇક્વલ ટુ માનીએ છીએ. શું માનીએ છીએ? શ્રીમદ રાજચંદ્રજી જ્ઞાન ના આપ્યું તો જ્ઞાન વિધિ હતી. એમને જ્ઞાન આપ્યું ને, એમને જે 2-4 જણ આપ્યું ને તો જ્ઞાન વિધિ હતી, આજ્ઞા હતી. એટલે આમને ઉદયમાં આ આવ્યું, બીજાનું ઉદયમાં બીજું આવે, રીત બધાની જુદો હોય, આશય એક છે કે કેમ કરીને જીવો મોક્ષે જાય. હવે આપણે શું કરીએ છીએ કે એ વસ્તુને કાયમી સત્ય માની રહીએ છીએ કે આમ હોય તો જ થાય. બસ એ આપણી ભૂલ. રિલેટિવ સત્યને રિલેટિવ સત્ય જ માનો. કયું સત્ય? રિલેટિવ. ખ્યાલ આવ્યો? H2O થી પાણી થાય એ કયું સત્ય છે? સનાતન સત્ય છે. હવે ખ્યાલ આવી ગયો? કઈ જગ્યાએ કઈ વ્યક્તિ પ્રયોગ કરે છે, અગત્યનું H2O ભેગા થાય તો પાણી થાય, તો એને સનાતન કહેવાય. ખ્યાલ આવ્યો? અને વરસાદ પડે, આ દેવો વરસાવે છે, રિલેટિવ સત્ય કહેવાય. એવું એટલે રિલેટિવ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, 1992 આપણી મંદિરની સ્થાપના, સુરત મંદિરની સ્થાપના આપતા પુત્રોને ખબર જ છે. 1992 મંદિરની સ્થાપના વખતે આખું પ્રોસેસર નીકળ્યું હતું. આપણા સુરત મંદિરથી 4 રસ્તાથી સુરત ગામમાંથી આખું ફરીને આખી ટ્રેક્ટરમાં બધા ગયેલા. અને મને કનુ દાદાએ તે વખતે કનુ દાદા નતા કહેતા, કનુભાઈ સાહેબ જ કહેતા હતા. દાદા શબ્દ તો પછી 2000 પછી લાગ્યો, અરે 2000 શું 96 પછી લાગ્યો. તો એ વખતે હું બધા આપતો સાથે જ હતો બધા. તો કનુ દાદા મને બોલાવ્યો, આમાં કે છે. તો હું ને કુળદીપક બંને એ ટ્રકમાં બેઠા, બધા અલગ અલગ ટ્રકમાં આપતો પુત્રો બેસતા હતા બધા. એટલે મને બોલાવ્યો, એમને હાથ ખેંચીને મેં ઉપર આવ્યા ટ્રકમાં નીચે ગાદીઓ પાથરી હતી. તો પછી હું ને કુળદીપ તો મને કીધું કે આમ તું આમ વચ્ચે બેસ કે છે. એમની એ બેઠા હતા ને એની બાજુમાં નજીક. પછી એમને કીધું કે તું જ્ઞાન વિધિ આપવાની ચાલુ કરી નાખ્યા છે, તારી પાસે શું નથી કે છે. આ કમદાદાની વાત કરું છું. 1992 મેં સત્સંગમાં ઘણી વખત કીધેલું છે, તમે સાંભળ્યું હશે. ખ્યાલ આવ્યો? તે વખતે અમે ઓન ધ સ્પોટ કીધું. શું કીધું? લાલચથી નહીં, સાયન્ટિફિક વિઝનથી, કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન જે જ્ઞાન વિધિ આપે છે એ અમે આજીવન પર્યંત નહીં આપીએ.
એ અમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે. શેની વિરુદ્ધ છે? સિદ્ધાંત. અમારો કયો સિદ્ધાંત છે? અમને અનુભવ થાય એ અમે કહીશું, એમને અનુભવ થાય તો એમની રીત છે, મારો અનુભવ થાય તો મારી રીત હશે. ના સમજાયું? હવે ખ્યાલ આવ્યો? હી ઇઝ નોટ રોંગ, પણ અનુભવ એમનો તો રીત પણ. રામનો અનુભવ તો રીત કોણ? કૃષ્ણની હોય. કૃષ્ણનો અનુભવ તો કોઈ રીત હોય? રામની હોય. હવે ખ્યાલ આવે છે? હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? મને જે અનુભવ થશે એ મારી રીત હશે. હું કોપી કરીશ. 92 ની વાત કરું, એ વખતે ઓફિશિયલ નીરુબેન કે કનુદાદા જ્ઞાનવિધિ ઓફિશિયલ આપતા નતા. સંઘે બંનેમાંથી એકેને માન્ય કર્યા નતા. જય સચ્ચિદાનંદ સંઘે. ત્યાર પછી જે પેલી કેસેટ આવી 92 માં, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કેસેટ આવી હતી કનુદાદા માટે. એ અમે વિડીયો જોઈ હતી 94 માં અમેરિકામાં, જયારે પહેલી વખત આવ્યા ત્યારે અમે કેસેટ સાંભળી 94 બધા. પણ એ વખતે તો અવાજ બહુ હતો. ખ્યાલ આવ્યો ને? 15-20 હજાર માણસો હોય, કેટલો અવાજ હોય. ને આપણી સિસ્ટમ બધી કોઈ વ્યવસ્થિત હતી નહીં. બધું ખુલ્લું જ હતું ને તે વખતે તો મંદિરમાં તો. તંબુ બાજા બધું ખુલ્લું ચારે કોરથી. એ વખતે આ કેસેટ અમે સાંભળી હતી. ત્યારથી કેટલાક લોકોએ પછી કનુદાદાને જ્ઞાની તરીકે માન્ય કર્યા અને જ્ઞાન આપવા તરીકે માન્ય કર્યા. એ વખતે પણ આપતા પુત્રોએ કર્યા નતા. આ કેસેટ પછી અમે લોકોએ વિડીયો કેસેટ 1994 માં જોઈ. પહેલી વખત અહીંયા આવ્યા અમેરિકા, તે વખતે LA માં જોઈ હતી, લોસ એન્જલસમાં. અમે LA માં જ હતી આ કેસેટ. ઉતરી હતી પણ LA માં, રામ મોહનબીના ઘરે જ ઉતરી હતી. છેલ્લી ટ્રીપમાં 87માં. આવો. ત્યાર પછી આપણા સચ્ચિદાનંદ સંઘે એમને માન્ય કર્યા. પહેલા નીરુબેનને માન્ય ના કર્યા. પછી અલગ થઈ ગયા, અને પછી એક જ્ઞાનવિધિ આપવા મળ્યા. સંઘથી અલગ થઈ ગયા, પછી સમજ થઈ ગયા ને. પછી તો અલગ થયા પછી જેને જે કરવું એ કરે, એવી રીતે. એટલે આવું છે. એટલે આ જ્ઞાન વિધિ એ એક પ્રકારની દાદા ભગવાનની પરંપરાની, દાદા ભગવાને આપેલી જ્ઞાન વિધિની એક પરંપરા છે. એટલે આ પરંપરા ચાલ્યા કરશે. એવું. અને જયારે પહેલી વખત જ્ઞાન વિધિ કોણ આપી શકે એના ઉપર જયારે ડિબેટ થયેલું, ચર્ચા, નીરુબેન એના કારણે જે ડખો થયો હતો ને, 10-15 મિટિંગો થયેલી. મિટિંગમાં એક જ એજન્ડા હતો, જ્ઞાન કોણ આપી શકે એનું સ્ટાન્ડર્ડ ફિક્સ હતું. એક તો જ્ઞાની પુરુષે આજ્ઞા કરેલી હોવી જોઈએ, નંબર 1, પહેલી કન્ડિશન હતી. બીજી કન્ડિશન હતી, જાતે અનુભવ થયેલો હોવો જોઈએ. ત્રીજું, કર્મો બાળીને ભસ્મીભૂત કરવાની શક્તિ હોવી જોઈએ. ચોથું, મોક્ષની જવાબદારી લેવાની શક્તિ હોવી જોઈએ. આ બધી કન્ડિશનો હતી. કોઈ એમ તો કે નહીં કે ના મારી પાસે છે. હવે ખ્યાલ આવી ગયો? પછી તો ધકેલ પંચે દોડશું ચાલ્યા કરશે. હવે આ તો વાત કરું છું, મારું તમને સાચું કહેવાનું છે. અને કોણ આપે છે કોણ નહીં, આપણા માટે તો કુદરતી આપે તોય કુદરતી રીતના, ના આપે તોય. પણ આપણે સાયન્સ સમજી લેવાનું. આપણું કામ હુ ઇઝ રોંગ, હુ ઇઝ રાઈટ એ આપણું નથી. આપણે રોંગમાં ફસાઈએ એટલું જોઈ લેવાનું, એને ખોટું કહેવાની જરૂર નથી. હવે ખ્યાલ આવી ગયો? જેને આપવું હોય આપણે. કારણ કોઈ ત્રીજો રસ્તા ચલાવવાનો માણસ આપશે, તમે શું ના પાડશો એને? આ કોઈ રજીસ્ટર છે કે કોઈને આપી શકે? મોનોપોલી છે? નથી. જેને આપવું એને આપે. એટલે જે આખું સ્ટાન્ડર્ડ ખલાસ થઈ ગયું. હવે શું થઈ ગયું? હવે લૌકિક વ્યવહાર રહ્યો. હવે એટલે અમે તે વખતે કીધેલું કે અમે તો 92 માં કે અમે નહીં આપીએ, અમને જે અનુભવ થશે અમારી રીતે હશે. આજે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ છીએ, અમારો પોતાનો અનુભવ છે, કોઈનો અનુભવ કહેતા નથી. ખ્યાલ આવ્યો? અને રીત પણ કેવી છે? અમારી છે. ખ્યાલ આવ્યો? અમે આ સત્સંગ કરીએ છીએ, અમારી જ્ઞાન વિધિ છે. ખ્યાલ આવી ગયું? અને શુદ્ધાત્મામાં રહી અને કુદરતી જોવું એ અમારી આજ્ઞા છે તમને, બસ. હવે ખ્યાલ આવી ગયું? બીજું કોઈ વ્યક્તિગત આજ્ઞા નથી, અને કોઈ રિચ્યુઅલ્સ નથી. અને તમે જે કરતા હોય ઉદય કર્મને આધીન એને કુદરતી રચના જોયા કરો. પછી ધાર્મિક હોય કે કોઈ ગુરુએ આપી હોય, તમારા કુળ ધર્મની પરંપરા હોય કે જ્ઞાનીએ આપેલું હોય, તે બધી ક્રિયાઓને કુદરતી રચના જોયા કરો. પતી ગઈ વાત.
એમાં કરવું ના કરવું, સાચું ખોટું એ સબ્જેક્ટ આવતો નથી. કુદરત ગ્રંથ જોયું એટલે પતી ગયું. હવે ખ્યાલ આવી ગયો? કરવું પડે. હે? કરવું પડે. દાદાએ કહ્યું છે. આગળ કરવું લાગ્યું કરવું છે. એટલે આવું છે. એટલે આવું એટલે આપણે જ્યાં કઈ પણ કરવા પડવું છે ત્યાં સંસાર છે. શું કીધું? જ્યાં કઈ પણ કરવા પડવું છે ત્યાં સંસાર છે. છતાં આપણે કે કરવા પડવું કીધું છે તો કેવું લાગે? કોન્ટ્રાડિક્ટ લાગે. એમાં જ આગલી જે જનરેશન હોય ને કે જ્ઞાન વિધિ દાદા પાસે કેવું લીધું હોય તો પછી કેવું હોય એમને કે ફેમિલીમાં પણ બીજા મેમ્બર્સ લે જ્ઞાન વિધિ, એટલે હવે જે આપતા હોય પરંપરાગત એમની પાસે લઈ જાય ગમે તે રીતે કન્વિન્સ કરીને. પણ પછી જ્ઞાન લીધા પછી ધારો કે અક્રમ માર્ગ એવું થોડુંક બેઝિક સમજાયું હોય અને જેવું જ્ઞાન વિધિ પતે એટલે પહેલું ત્રિમંત્ર કરવાનો, ચરણ વિધિ ને આખી ચોપડી બોલી જાવ એટલે પછી સ્ટ્રેસ થાય કે આ તો બધું એમને મેં કરીએ છીએ, આરતી ને પૂજા ઘરે કરીએ છીએ, તો આ શું ડિફરન્સ છે? એટલે પછી ચોપડા બંધ. અને પછી એમાં ધારો કે બીજી પણ આપણે કંઈક વાત કરીએ તો એમને એવું જ લાગે કે આ બધું સેમ જ છે ને એમ. પછી એમને પેલું સેટ થતા થોડુંક ડિફિકલ્ટી લાગે કે ભાઈ ના, કારણ કે એમને એવું છે કે દાદા ભગવાન અને એમના પછીના આ બધા છે એવું. એટલે પછી ત્યાં આગળ આપણે કેવી રીતે કરવું? કારણ કે એક પેલો આગ્રહની પણ એવું હોય કે ભાઈ જ્ઞાન વિધિ આવી રીતે લે. એ વાત સાચી છે, પણ હવે તો એમને જે કીધું છે અને એમની પરંપરામાં જે લોકો કે છે એમાં આપણે શું કરી શકીએ? ખ્યાલ આવી ગયું? એટલે તો હું વાત કરું છું, આપણે વિજ્ઞાનની વાત કરું ને પેલી વાતમાં ઊંડા ઉતરો નહીં. ખ્યાલ આવી ગયો? આપણે એને સબ્જેક્ટ બનાવવો નથી. ખ્યાલ આવી ગયો? જે આપે છે એના માટે સબ્જેક્ટ છે અને જે લે એના માટે સબ્જેક્ટ છે. આપણા માટે સબ્જેક્ટ નથી. આપણે કોઈને આપવું નથી એવું અને લેવું પણ નથી. પણ આપણે ઘણી વાર એવું કહું કે આગળ જનરેશન હોય તો ફેમિલીમાં પછી કે જ્ઞાન લઈ લો એમ, તો બસ એકવાર જ્ઞાન લઈ લેશે ને પછી વાંધો નહીં એમ. પણ એ તો ભાઈ હવે એક વસ્તુ છે, હવે જેના ઉદયમાં હશે એ થશે, ઉદય કર્મમાં હશે, એમાં આપણે શું કરીએ? આપણે એમાં પડવું નહીં. આપણે આપણી જાગૃતિ પૂર્વક પડવું નહીં. જેના જેવા હિસાબ. અમને કોઈ પૂછે કે સ્વામીજી અમને અમારા ઘરમાં 3 જણા જ્ઞાન વિધિ નથી લીધી તો અમે જ્ઞાન લેવા માટે જઈએ છીએ. જઈએ, તમારી મરજી. મેં કીધું આપનાર આપે છે, લેનાર લે. મારો ક્યાં ઓપિનિયન ની જરૂર છે? ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ, બોથ ઓફ યુ. એ મારો વિષય છે જ નહીં. મારો વિષય તમે એમ પૂછો કે મોક્ષે જવા માટે જ્ઞાન વિધિ જરૂરી છે તો હું જવાબ આપું, પણ તમારે લેવું કે નહીં એ મારો વિષય. હવે ખ્યાલ આવી ગયો? તમે મને કોમન આન્સર પ્રશ્ન પૂછો કે મોક્ષે જવા માટે જ્ઞાન વિધિનું લેવી જરૂરી છે તો હું કોઈ જરૂર નથી. એ મારો મત છે. પણ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની જરૂર છે. હવે ખ્યાલ આવી ગયો? પણ કોઈ કે મારે લેવું છે, પેલો કે હું આપવા તૈયાર છું, તો મને શું વાંધો છે? મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. ખ્યાલ આવ્યો? હા, એટલે એમાં હું ના કરું. ક્રિયાના સંદર્ભમાં ના કહું, સિદ્ધાંતના સંદર્ભમાં કહું. મને ઘણા કહે છે ના પણ સ્વામીજી જ્ઞાન વિધિ તો બરાબર છે, પણ આજ્ઞા છે એ તો આપણે મોક્ષે જવાય ને, મોક્ષે જવા માટે છે ને. મેં કહું આ આજ્ઞા પણ વિજ્ઞાન ના સમજાવ્યું એટલા માટે છે. શું કીધું? અત્યાર સુધી જેટલા લોકોએ આ સમજાયું છે બધાનું અમનું રેકોર્ડિંગમાં છે 5 આજ્ઞા બધાની. બધાએ એ જ સમજાવ્યું છે. અમે કનુ દાદા વખતે એક જ વખત સમજાયું હતું. કનુ દાદાની હાજરીમાં જ્ઞાન વિધિ આપ્યા પછી અમે આજ્ઞા સમજાવી હતી. ક્યાં કરી ખબર છે? અરે અહીંયા કરી હૈદરાબાદ સાઉથ ઇન્ડિયા. સાલ મને યાદ નથી આવતી. લગભગ કહું લગભગ 2005 પછી જશે. 6, 7 કે 8 ત્રણમાંથી એક હશે. એ વખતે સમજાય હતી. ત્યારે પહેલી વખત મેં આજ્ઞામાં ચેન્જ કર્યું સમજાવવામાં. ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો એ ક્રિયા નથી, ભાવના છે. શું કીધું? અને મેં જેટલી વખત સમજાય છે એમાં આમ જ કીધું છે
ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ ક્રિયા છે, ક્રિયા નથી પણ ભાવ છે. તમારો ભાવ સંભાવ, તમારો અંદર કોઈ પણ અવસ્થામાં સમભાવ રહે, રાગ નહીં થાય, દ્વેષ પણ નહીં થાય, અને બહાર જે કંઈ પણ નિકાલ થાય છે, મારામારી થાય તો પણ સંભાવ્ય નિકાલ કહેવાય. કારણ કે ભાવનો પ્રશ્ન છે, ક્રિયાનો પ્રશ્ન. ક્રિયા તો કુદરતી રચના છે, ક્રિયા તો ઉદય કર્મ છે. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, કોઈ બંધનમાં ના આવ્યું, અંદર સંભાવ હતો ને. તો સંભાવ્ય દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય નથી. એ વખતે મેં સમજાયું હતું. પછી કનુ દાદાએ પછી મને કીધું પણ કે આપણે હવે આ લોકોને આવું નહીં કહેવાનું કે છે, આ લોકોને કહેવાનું. હવે એ એમનો મત છે. મેં પછી જેટલી વખત સમજાયું છે પબ્લિકમાં, જાહેરમાં, આ જ પ્રમાણે મેં કીધું. પણ વ્યક્તિગત કોઈ કઈ કહી શકે. હવે હું એમને પસંદ નથી કરતો. હવે ખ્યાલ હું શું કઉ છું, મારો સબ્જેક્ટ તમારા ને મારા વચ્ચે નથી. મારો સબ્જેક્ટ ફેક્ટ શું છે એ કહેવું. તમારું વ્યૂ પોઈન્ટ તમારી તો બરાબર છે, મારે એમાં ટીકા ટિપ્પણી નથી કરવી, પણ હું ફેક્ટ છે કયા કરીશ બસ. મારે તમારી જે વાત એવી થઈ હતી અમુક આપતો જોડે, તમે કહો છો બરાબર, પણ એવું કહેવાય નહીં. અહીં આવ્યું ને કંદાદે મને આ જ કીધું. એવું તમે કોઈ સંભાવ્ય નિકાલ કરવો એ ક્રિયા છે. સમભાવ શબ્દ જ બોલે છે કે તમારો ભાવ સમ હોવો જોઈએ. સમ ક્રિયા ક્યાં બોલે છે? અને ક્રિયા તો ઉદય કર્મ નહીં, ક્રિયા વ્યવસ્થિત નહીં, ક્રિયા કુદરતી રચના નહીં. એટલે અસૈદ્ધાંતિક વાતો તો હું નથી બોલતો ભાઈ. અને કોને બોલ્યું એની સાથે મારે કોઈ કોમ્પિટિશન નથી, એ મારો વિષય નથી. પણ અમને જે લાગ્યું તે અમે કીધું છે. જ્યારે પણ અમારા જૂના સત્સંગ સંઘના પણ જે હોય ને, ભલે 5-25 સત્સંગ તો છે, ઓન રેકોર્ડ છે, બધા યુટ્યુબમાં જ છે, જય સચ્ચિદાનંદ સંઘમાં જાહેર પ્રોગ્રામમાં, ત્યારે અમારે જ્યારે જે કેવું છે એ કહેલું છે, પણ સિદ્ધાંતિક. અમારા બોમ્બેમાં એકવાર શું થયું, બધા 3 દિવસ કે 5 દિવસનો કોઈ પ્રોગ્રામ હતો સ્કૂલની અંદર, અંધેરી સ્કૂલમાં, અને સવાર સાત બધા પ્રોગ્રામ હતા. ને બધા આપતો પુત્ર, દરેક આપતો પુત્ર 45 એક સેશનમાં બોલે, એટલે 2 કલાકના સેશનમાં 2 આપતો પુત્રો બોલે, વચ્ચે પદ ને બધું ગાય. 2.5 કલાકનો પ્રોગ્રામ હોય મારો. કવિરાજી હોય તો બધા પ્રશ્ન પૂછે, આપતો પુત્ર જવાબ બી આપે, બધા તાલીઓ પાડે. જવાબ સારો હોય તાલીઓ પાડે બધા આપતો પુત્રોની. તો પછી કેટલાક આપણા સંઘપતિઓને બધા શું કે, હવે આ તો એમનું ક્યાં છે, આ તો દાદા બોલે છે કે છે. શું કે છે? આ તો દાદા બોલે છે કે છે. તો મારો નંબર ચેક 3 દિવસે લાગ્યો. મારો વારો આવે તાર મારો નોટેડ હોય બધું કે શું કહેવાનું છે, પણ મૂકો આવે તો એ વખતે ડિસ્કશન નહીં કરવાનું. ચાલુ સત્સંગમાં નહીં કે સત્સંગ પછી નહીં, જે કહેવું એ બધું મંચ ઉપરથી જ બોલવાનું. ક્યાં બોલવાનું? કોઈના કાનમાં કહેવાનું, ટીકા નહીં કરવાની, ખુલ્લે આમ બોલવાનું. તે પછી મારો નંબર 3 દિવસે સાંજે આવ્યો. ત્યારે મેં કીધું છે, આની અંદર રેકોર્ડિંગમાં છે, મેં કીધું કે આપણા બધા મહાત્માઓ, સંઘપતિઓ ખ્યાલ આવ્યો ને, અને બુદ્ધિશાળી મહાત્માઓ કેટલા પુણ્યશાળી છે, એ લોકોની સમજણ કેટલી દિવ્ય છે. મેં કીધું ખ્યાલ આવ્યો. આપણા બધા આપતા પુત્રો આટલા વર્ષોથી ટ્રેન થયા પછી લોકોના પ્રશ્નનો જવાબ આપે છે. એ લોકો કેવું સ્પષ્ટ કહે છે કે દાદા બોલે છે. ખાલી આપતો પુત્ર ભૂલ કરે છે ત્યારે જે બોલે છે. શું કીધું? ભૂલ ના કરે ત્યારે કોણ બોલે છે? દાદા. અને ભૂલ કરે ત્યારે કોણ બોલે છે? એ તો બદલી જાય. બોલો ને, એવું હોય. અને સિદ્ધાંત કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? હું આટલું બોલી નાખું બસ, એ સમજવાનો ઈશારો કાપી છે. વધારે બોલવાનું નહીં, વ્યક્તિગત કોઈને નહીં કહેવાનું, મર્મ કહી દેવાનું, સમજી જાય બધા. પછી તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, કોઈ બોલે નહીં, ચૂપચાપ એવું. પણ સિદ્ધાંત કહેવાનું. શું કહેવાનું? વ્યક્તિગત કોઈને નહીં કહેવાનું. અમારા એક મહાત્મા હતા કે આપણે સંઘપતિ છે એનું માન રાખવું જોઈએ, કવિરાજ છે એનું માન રાખવું જોઈએ, આપતો પુત્રોનું માન રાખવું જોઈએ, સકળ સંઘપતિનું માન રાખવું જોઈએ. અને પછી એના ઉપર ડિસ્કશન થતું હતું. કોઈને હાર પહેરાવવાનું હોય, કોઈનું બહુમાન કરવાનું હોય, તો આવી રીતે ડિસ્કશન થતું હતું.
અને એના આધારે અમારે સિનિયોરિટી આ ને તે બધા બહુ શબ્દો પ્રશ્નો ઉભા થયા હતા. પછી એ દાદા પાસે પહેલું કોણ આવ્યું છે, સિનિયર કહેવાય, પેલો જુનિયર કહેવાય. એમને કીધું હારું, આ તો બધો ઇસ્યુ ઉભો થઈ ગયા. એટલે પછી હવે આ મુદ્દો મારા ઉપર આવી ગયો. મારે સત્સંગમાં મૂકો મળે ત્યારે કહેવાનું સત્સંગમાં આ મુદ્દો છે પઝલ વાળું. હવે મારે કહેવાનું ક્યારે મને મોકો મળે ત્યારે. એટલે પછી એકવાર સત્સંગમાં હું આવ્યો ને, એટલે સત્સંગમાં ત્રિમંત્ર બોલાવીને પહેલું જ મેં કહી દીધું, જ્ઞાની પુરુષ દાદા ભગવાનના માર્ગમાં મહાત્માથી મોટું કોઈ પદ નથી. જેને આત્મા પ્રાપ્ત કર્યો છે મહાત્મા, બાકી બધી પોસ્ટ છે ઉદય કર્મને આધીન છે. આજે છે ને કાલે નથી. બધાની કોમન પદવી કઈ છે? મહાત્મા. જેને હું કોણ છું એ જાણ્યું એ બધા મહાત્મા છે. બાકી તો કોઈ આપતો પુત્ર હોય, કોઈ કવિરાજ હોય, કોઈ આપણે શું કહેવાય સંગપતિ હોય, સકર સંગપતિ હોય, એ તો બધા પાપના ખેલ છે, બધા કર્મના ખેલ છે. બધા પદવી બધી શું છે? પાપના ખેલ છે. પણ મહાત્મા છે આપણું કોમન પદ છે. એમાં કોઈ સ્ટેટસ, જેને જ્ઞાન મળ્યું એ બધા મહાત્મા. બસ પતી ગયું, આટલું જ કહી દેવાનું. એટલે પેલું કુદાકૂદ કરતું હોય ને બેસી જાય પછી. હવે ખ્યાલ આવી ગયો? વ્યક્તિગત નહીં કહેવાનું, કોઈને સાર રૂપે કહેવાનું. ને સાર એવો કહીએ કે કોઈ ચેલેન્જ ના કરે. શું ના કરે? હા, ખ્યાલ આવે? એટલે હા બોલો. સંભાવ નિકાલની વાત છે તો કવિરાજને મુંબઈમાં વાંચતી મને 2-4 દિવસથી ખબર પડી ગઈ. હા, એ પર્યુષણમાં 2008ના પર્યુષણમાં મુંબઈમાં યસ છે, એમાં છે, આની અંદર છે. 2008ના પર્યુષણમાં કવિરાજે અમને કીધું કે તમે તમારી ભાષામાં 5 આજ્ઞા સમજાવો. તમારી ભાષા કે તમારી રીતથી, એમ એવું કંઈક બોલ્યા. પ્રશ્ન પૂછ્યો. એટલે મેં કીધું ભાઈ કવિરાજ મને તો 5 આજ્ઞા સમજાવતા 5 મિનિટ નહીં લાગે. તો કે નહીં, જેવી તમને સમજાવવા એવી સમજાવો ને કે છે. સારું. તો પછી 5 આજ્ઞા સમજાઈ. હવે મારી રીત છે ને બહુ શોર્ટ છે, મારી રીત લાંબી નથી. પહેલી 2 આજ્ઞા એટલે પ્રકૃતિમાં પરમાત્મા જોવા. શું કીધું? પ્રકૃતિમાં પરમાત્મા જોવા, એ પહેલી 2 આજ્ઞા. પ્રકૃતિ રિલેટિવ અને પરમાત્મા રિયલ. રિલેટિવમાં રિયલ જોવું એ પહેલી 2 આજ્ઞા. ખ્યાલ આવ્યો? રિલેટિવ રિયલ કહી છે ને, એટલે પ્રકૃતિમાં પરમાત્મા જોવા એ પહેલી 2 આજ્ઞા. હવે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત. પ્રકૃતિમાં પરમાત્મા જોવાના અને પ્રકૃતિને શું જોવાનું? વ્યવસ્થિત શક્તિને આધીન જોવાનું. પ્રકૃતિ કેવી છે? વ્યવસ્થિત શક્તિને આધીન છે. એ વ્યવસ્થિત શક્તિને આધીન જે પ્રકૃતિ ચાલી રહી છે, વ્યવસ્થિત શક્તિને આધીન આ મનોવચન કાય ચાલી રહ્યા છે, એની અંદર સમભાવ રહેવો, એનું નામ સંભાવે. અને આ 4 આજ્ઞા પાડો એ શુદ્ધાત્માનો ચોપડો. આ મારી રીત હતી. તે એ વખતે મેં સંભાવ માટે કવિરાજ પૂછ્યું કે સંભાવી નિકાલમાં આપણે કઈ નહીં કરવાનું. મેં કહું સમભાવ એ દ્રષ્ટિનો વિષય છે, કરવાનો વિષય. એ 3 વખત પૂછ્યું. ત્યાર પછી એમને જાતે પર્યુષણના મંચ ઉપર જાતે બોલ્યા. મને 42 વર્ષે સમજાયું કે ફાઇલોનો સંભાવી નિકાલે ભાવના છે, ક્રિયા નથી. હવે ખ્યાલ આવે છે? એટલે આપણે સૈદ્ધાંતિક વાત કરવી છે. મારો વ્યૂ પોઈન્ટ કેવો નથી. જો વ્યૂ પોઈન્ટ હોય તો પછી કોઈ ચેલેન્જ કરે ને, એનો વ્યૂ પોઈન્ટ હોય ને, પણ સિદ્ધાંતમાં કોઈ ચેલેન્જ ના કરે. ઘણી વખત ઘણા બધા જોડે સાંભળું છું દ્રષ્ટિનો વિષય છે. ના, સારું છે. આ વિજ્ઞાને જબરજસ્ત લોકોમાં ક્રાંતિ લાવી છે ને આપણે એ ઈચ્છીએ છીએ. શું કરીએ? એ જ ઈચ્છીએ છીએ આપણે કે લોકોને વિજ્ઞાન ફેલાય, લોકોને સાયન્ટિફિક વિઝન પહોંચે. એ આપણું મિશન છે. કોણ પહોંચાડે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. પહોંચાડે છે ને કોઈ સાધુ સંત સંન્યાસી પહોંચાડતો તો સારું જ છે ને. આપણું તો મિશન જ એ છે. આપણું તો મિશન જ એ છે. અને આપણે વિજ્ઞાનમાં તો ઓપન ટુ સ્કાય કરી નાખ્યું છે. જેને જેટલું વિજ્ઞાન સમજાય એટલું બીજાને કહી શકે. શું કીધું? કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી. તમને જેટલું સમજાય એટલું તમે બીજાને કહો, બીજાને જેટલું સમજાય ત્રીજાને કહેશે. વિજ્ઞાન જ કેવું છે, આપણો વ્યૂ પોઈન્ટ કહેવાનો નથી. એ શરૂઆતમાં તો બધા મહાત્માઓ કે સ્વામીજી તમે તો આટલા બધા 50 સાયન્ટિસ્ટો બનાવો છો,
ના બધા હવે સાયન્સની વાત કરશે તો પછી એ લોકોને તો અનુભવ નથી, તો પછી ભૂલ નહીં થાય, બધું ઊંધું નહીં કે ખ્યાલ આવે ને. આપણે તો બધાને છૂટ આપી દઈએ છે ને, વિજ્ઞાન કહેવાની બધાને છૂટ આપી દે છે, ઓફિશિયલ છૂટ આપી છે. કેવી? કારણ કે કુદરતનું છે, મારું નથી. એટલે મને શરૂઆતમાં કીધું, મને કે ના ના તમે બોલો એ બરાબર છે, આ બધા બોલે તો પછી જવાબદારી કોની? ખ્યાલ આવે ને? એમ કે જવાબદાર વ્યક્તિએ જ બોલવું જોઈએ, આવી મને વાત કરી. મેં કીધું તમે તમારા વ્યૂ પોઈન્ટ થી સાચા છો. શું કીધું? હું એવું ના કહું તમે ખોટા છો, પણ મને એક પ્રશ્નનો જવાબ આપો. જો અજ્ઞાન કોઈ પણ વ્યક્તિ કહી શકતું હોય તો વિજ્ઞાન કેમ ના કહેવાય? જો બોલતા નથી હવે બોલો ને. અજ્ઞાન કહેવામાં પરમિશન ના જોઈએ, નિંદા કુટલીમાં પરમિશન ના જોઈએ, ખાલી વિજ્ઞાન કહેવામાં જ જોઈએ. અધર્મ કહેવામાં વાંધો, તો ધર્મ કહેવામાં જ વાંધો છે. એટલે મારી વાતો આવી હોય એટલે પછી કોઈ ચેલેન્જ ના કરે, હું ક્લેરિફિકેશન કરી નાખું. હું મારો વ્યૂ પોઈન્ટ નથી કહેતો. શું નથી કહેતો? ખ્યાલ આવ્યો ને? જ્ઞાન તો ગમે તે વેચી શકાય, લેવું ના લેવું, સમજવું ના સમજવું એનો પ્રશ્ન છે. આપણે વેચવું છે, વેચતા નથી. વી આર શેરિંગ અવર એક્સપિરિયન્સ. જેવું સમજાય એવું. વાંધો શું છે? હે? ઓનરશિપ. તો મેં કીધું કે શેરિંગ નોટ સેલિંગ. તો ઘણા કે છે પણ તમારા જેવી ડીપ દ્રષ્ટિ તો આ લોકો પાસે ના હોય, તો એ લોકો તો પછી એ લેવલની જ વાત કરે તો મૂકું. પણ એમાં વાંધો શું છે? બાળ મંદિર થી પીએચડી સુધીના ટીચરો જુદા જુદા છે, પણ કોઈ ટીચર ખોટો નથી. બોલતા નથી. હું પીએચડી નું પ્રોફેસર પહેલા ધોરણના ટીચર ખોટા? તો પછી એના લેવલે હું મારા લેવલ એમાં ખોટો કોણ? કોઈને ખોટો કહેવાય? એટલે મારા જવાબો એમાં જડબે સલાક હોય ને કે બધાની બોબડી શું થઈ જાય. હું સિદ્ધાંત કહું છું, મારો વ્યૂ પોઈન્ટ નથી કહેતો. માટે મને કેટલા લોકો કહે છે ને, કેટલા લોકો કહે છે કે આ લોકો વિજ્ઞાનની વાત બહુ સરસ કરે છે, બહુ જ કરે. 8-10 નું તો નામ મેં સાંભળ્યું છે બીજા દ્વારા કે આ લોકો મારા પ્રશ્નનું સુંદર સમાધાન આપે છે. ધીમે ધીમે બધા ખીલે ને. આપણે તો બધાને છૂટ આપી છે સત્સંગ કરવાની. ઝૂમ ઉપર બધા કરો, ઘેર બેઠા કરવાનું સત્સંગ. ઝૂમ ઉપર કરવાનું, પેલા લોકો ઝૂમ ઉપર, તમે ઝૂમ ઉપર, કોઈને મળવાનું નથી. પછી ક્યાં પ્રશ્ન છે? કેટલા બધા ગ્રુપ છે અમારે? 40-50 ગ્રુપ છે. બધા કરે જ છે, બધા પોતપોતાની રીતે. પણ પછી એમની પોતાની સમજણ અંદર એ તો થાય, પોતાની પણ વિજ્ઞાન કહેવાનો આશય હોવો જોઈએ. પછી એ તો ઉમેરા તો ખરું ને. એટલે તમારામાં ને એમાં ફેર તો ખરો. એવું નહીં, ફેર બધું છે. જો એક વસ્તુ છે, દાદા ભગવાન બોલે એમાં પણ ફેર લાગે, કનુ દાદા બોલે એમાં પણ ફેર છે, નીરુબેન બોલે એમાં પણ ફેર છે, અને બધા આપતો પુત્રો જે બોલે છે બધામાં પણ ફેર છે. પછી બોલીએ છે ને, બસ તો પછી ફેર છે એટલો મતલબ નહીં બોલવાનું. બસ ફેર છે એ કબૂલ છે, એટલે ક્યાં પ્રશ્ન છે? પણ નહીં બોલવાનું. આજે એમ કે જૈન સમાજમાં દેરાવાસીના 500 સાધુ છે, તો બધા નહીં કહેવાનું? તો બધાનું સરખું છે? બોલો ને. તો પછી ના, પણ આ તો દાદાની ડાયરેક્ટ વાણી તમે સાંભળીને તૈયાર થયેલા આપતો. એવું નથી કહેતો, એ સબ્જેક્ટ જુદો છે. બીજા લોકો કરે એમાં એ સબ્જેક્ટ, એ આખો સબ્જેક્ટ જુદો છે. ત્યાં અગાડી દાદા ભગવાને એસ્ટાબ્લિશ કર્યું છે, દરેક ધર્મમાં એસ્ટાબ્લિશ કરે છે. દાદા ભગવાને એસ્ટાબ્લિશ કર્યું કે આપતા પુત્રોએ અમે લોકો તો 80-81 થી કરીએ છીએ, આજના થોડા કરીએ છીએ. ઇન પ્રેઝન્સ ઓફ દાદા ભગવાન થી શરૂઆત કરી છે, આજની નથી કરી, અને એમની જ આજ્ઞાથી કરી છે. પણ એટલે એ બરાબર છે. જો માર્ગ હોય ને, માર્ગમાં આવવું જોઈએ. દરેક માર્ગમાં હોય, કે સાધુ હોય, સંન્યાસી હોય, એ જ કહી શકે, પબ્લિકમાં બોલી શકે. બરાબર છે. એ પરંપરા હતી અને એની કિંમત હતી, કારણ કે કેરેક્ટર પણ છે ને એમની પાસે. ખાલી જ્ઞાન નથી, કેરેક્ટર છે. આ હતું, હિન્દુસ્તાનમાં હતું જ આ વસ્તુ. પણ હવે શું થઈ ગયું ખબર છે? કે હવે તો કેટલાય સંતો એવા છે કે ભાઈ અમે તો નાના છીએ, કુંવારા છે, પણ અમને આ વસ્તુ આવડે છે, ગીતાનું જ્ઞાન, એટલે અમે લોકોને કહીએ છીએ. પણ અમે ક્યાં કહીએ છીએ કે અમે સંત છે, અમે સંન્યાસી છે? અમે તો પરણવાના છે, બોલતા નથી. ખ્યાલ આવ્યો ને? અમે કથા કહીને પછી લાખ રૂપિયા લઈએ છીએ, જો બોલતા નથી. હવે એની કેરેક્ટરની વેલ્યુ રહી? પણ બોલવાનો અધિકાર છે કે નહીં? બસ યસ કે નો? હવે તમે કોણ ના કહેશો? અત્યારે ટીઓમાં નથી આવતું?
પેલી જયા દીદી કોણ છે પેલું એ કરે છે ને કે છે કે હું તો લગ્ન કરવાની છું કે છે, હું ક્યાં ત્યાગી છું કે છે, હું તો સંસારી છું, બધા કલરફુલ કપડા પહેરીશ કે છે હું તો. પણ એ તો ક્રમિક ની વાત છે ને, આપણે જે ક્રમિક અક્રમ નો સવાલ નથી. હું એમ કહેવા માંગુ છું કે જે મૂળ આપણો જે માર્ગ હતો એમાં કેરેક્ટરની કિંમત હતી અને ક્વોલિફિકેશન હતું, એ ધીમે ધીમે પડતું ગયું. જૈન સમાજમાં પેલા સાધુ સિવાય કે સાધ્વી સિવાય કોઈ પ્રવચન આપી શકે? આજે તો હજારો વ્યક્તિઓ સંસારીઓ પ્રવચન આપે છે. એટલે દરેકમાં આવું થયું છે, એમને ના નથી પાડતું. પેલા એની વેલ્યુ હતી પણ કાળક્રમે તૂટતું ગયું અને લોકો એના સાંભળતા ગયા તો પછી શું થાય, પછી શું થાય એમ કહો મને. એવું એટલે બધી વાત સાચી પણ એટલે આવું થાય. એટલે પછી અમે શું કીધું કે ભાઈ આવું કોઈ કોમ્પિટિશન કમ્પેરિઝન થાય એના કરતા તમને જેટલું વિજ્ઞાન સમજાય એટલું બીજાને કહો, માલિકી કરવી નહીં. અને વિજ્ઞાન કહો છું, કોઈ વ્યક્તિની વાત નથી કરતા. તમે મારી વાત, અમે સત્સંગની અંદર હું હજારો વખત મેં કીધું છે કે તમે કોઈને વિજ્ઞાન સમજાવતા હોય પહેલી વખત તો મારું નામ બોલવું જરૂરી નથી કે સ્વામી કમલેશ આનંદ વિજ્ઞાન, એવું ક્યારે બોલવું નહીં. તમને કોઈ પૂછે કે તમને ક્યાંથી મળવું તો જ કહેવું કે અમને એમના થકી મળ્યું છે. પણ વિજ્ઞાન શબ્દ સમજાવતા હોય તો મારું નામ બોલવું જરૂરી નથી, કારણ કે હું એનો માલિક ક્રિએટર નથી. મેં અનુભવથી પ્રેઝન્ટ કર્યું છે અને તમારે પણ અનુભવથી પ્રેઝન્ટ કરવાનું. આપણે કોઈ માલિક નથી. હવે ખ્યાલ આવી ગયો? એટલે પછી તકલીફ જ નહીં. પછી ખ્યાલ આવ્યો? જે પેલો ભેદ હતો ને, જે કારણ કે આમ એ બધા કે છે ખ્યાલ આવે, એટલા માટે આપણે આ બધું બેરિયર કાઢી નાખી. પણ જેને જેટલું સમજાય એટલું વિજ્ઞાન બીજાને કે આપણું મિશન આ જે રિલેટિવ સત્યમાંથી લોકો સાયન્સ તરફ જાય, આધ્યાત્મ તરફ, એ આપણું મિશન છે. પછી ગમે તે કે આપણને વાંધો શું છે, 2 પગથિયા આધ્યાત્મના માર્ગે ઉપર ચડવો જોઈએ. ખ્યાલ આવ્યો? આ જે ધર્મના જે ક્રમિક માર્ગના જે સ્ટેપ છે એનાથી ઉપર જવું જોઈએ સમજણમાં. આ આપણો આશય છે. પછી ભલે ગમે તે કે બાકી જે સંપ્રદાય છે એમાં તો તમે કહો છો એ સ્ટાન્ડર્ડ જ હોય. શું કીધું? એ સ્ટાન્ડર્ડ જેને આજ્ઞા કરી હોય એ બોલી શકે, એ તો એમ જ હોય. હા, પદ મૂકો છો? હાલો, હા સ્વામીજી, હું મૂકું છું. મૂકો છો ને? હા. ઓકે, જય સચ્ચિદાનંદ. એમાં શબ્દો હોતા નથી. એક્ઝામ્પલ દાખલો તમારે આપવાનો હોય તો જ તમને જડબે સલાક બે, નહીં તો બે ની બાજુ. શ્રીમદ રાજચંદ્રજીએ પોતે પોતાના અનુભવ માટે કહ્યું, પદમાં લખ્યું એમને, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં. સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાનીએ જે પદ જોયું એટલે અનુભવ્યું. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. શું કીધું? એ પદને કહી શક્યા નહીં. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. શું કીધું? તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. ગજા વગરના હાલ મનોરથ રૂપ જો. શું કીધું? મારી કેપેસિટી બહાર થઈ ગયું. પછી આગળ લખે છે, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર એવો ક્યારે ખ્યાલ આવે? એમને પોતાના માટે લખ્યું. વિચાર કરો, જેને અનુભવ્યું એ બોલી શક્યો નહીં, કારણ કે શબ્દાતીત છે. શબ્દ દ્વારા તમને ડિરેક્શન આપવામાં આવે. You cannot explain your experience as it is through the words. It is impossible. But you can show the path only. રસ્તો બતાવી શકો, અનુભવ કહી શકાય. એટલે આ સમજવાની જરૂર છે. અહીંયા પ્રશ્ન સિદ્ધાંતનો છે, અહીંયા પ્રશ્ન વ્યક્તિનો નથી. બધાને સરખું લાગુ પડે. શબ્દ દ્વારા અનુભવ વ્યક્ત ન કરી શકાય
પણ શબ્દ દ્વારા જે વ્યક્ત કરવામાં આવે છે એના આધારે તમે અનુભવ દશા સુધી પહોંચી શકો જો સમજી શકો તો. વ્યક્ત કરવામાં અનુભવી પુરુષ પણ વ્યક્ત કરે છે, પણ એ જે વ્યક્ત કરે છે એમાં શબ્દ આવે એટલે મર્યાદા તો રહેવાની. એટલે દરેક વ્યક્તિ પાછો એ શબ્દનો અર્થ અલગ અલગ સમજે. આજે સ્કૂલમાં ટીચર તો એક જ હોય અને વિદ્યાર્થીઓ 50 હોય, ભણાવે છે એક જ સરખું, પણ 50 ને અલગ અલગ જ્ઞાન થાય છે. એટલે માર્ક કેવા આવે છે? આપણે કે આવું કેમ? એક ભણાવનાર એક છે પણ ગ્રાસ્પિંગ હવે સમજે ક્યાં એવું છે. એ જેને જેવું ગ્રાસ્પિંગ કર્યું એ એનું લેવલ કહેવાય. ખ્યાલ આવ્યો? કહેનારનું એક લેવલ છે અને ગ્રાસ્પિંગ કરનારનું અલગ અલગ લેવલ છે. એટલે મહાવીર પણ અનુભવને વ્યક્ત ના કરી શકે પણ અનુભવનો માર્ગ બતાવી શકે. પોતે જે પ્રોસેસ થી અનુભવ પહોંચ્યા છે એ પ્રોસેસ તમને બતાવી શકે. અનુભવ ના કહી શકે. અનુભવ એ અનુભવ કરવાનો પ્રશ્ન છે, એ કહેવાનો પ્રશ્ન નથી. ગ્રાસ્પિંગની અધર સાઈડ એવું છે કે એક સેમ સબ્જેક્ટ હોય ને 50 ટીચર સમજાવતા તો રીત જુદી જ હોય. એવું તો હોય. એ તો મેં તમને કીધું ને, કોઈ એકબીજાની કોપી ના, અનુભવી પુરુષો પણ કોપી કરે તો અનુભવ કઈ રીતે કહેવાય? રામ વખતે પણ તીર્થંકર હતા, એમને એમની કોપી કરી ના કરી. એ પછી કૃષ્ણ ભગવાન થયા તો કૃષ્ણ રામની કોપી કરી. પછી મહાવીર થયા તો મહાવીર રામકૃષ્ણની કરી, મહાવીરે પાર્શ્વનાથની કરી. તે પછી વ્યવહારમાં આપણે શ્રીમદ રાજચંદ્ર જોઈએ તો શ્રીમદ રાજચંદ્ર બીજાની કોપી કરી. તો પછી દાદા ભગવાન થયા, દાદા ભગવાન આગલાની કોપી કરી. આના પર તમને ખ્યાલ નથી આવતો કે અનુભવી પુરુષ પોતાની સ્વયંભૂ વાણી બોલે, કોપી કરે નહીં. ને કોપી કરે છે કારણ કે અનુભવી નથી. બીજો ઓપ્શન પણ કોપી કરવામાં પણ સમજણ પોતાની હોય ને, કેમ આમ કરો છો? કોપી એટલે નોટ ઇક્વલ, પણ કોપી એટલે તમે એ વ્યક્તિને કહેવા માંગો છો કે એને શું કીધું. આજે આપણા 25 આપતા પુત્રો હોય તો 25 આપતા પુત્રો એવું જ કહેવા માંગે છે કે દાદા ભગવાન શું કહેવા માંગે છે, પણ બધાની જેવી સમજો ને એવું સમજાવે છે, પણ પોતાનું કોઈનું નથી. એટલે બધાની વાણી કેવી પડે? જુદી પડે. પ્રેઝન્ટેશનમાં સબ્જેક્ટ એક જ છે કે દાદા ભગવાન, પણ પ્રેઝન્ટેશન બધાનું કેવું છે? જુદું જુદું. જેને જેવું ને જેટલું સમજાયું વાત એટલી તમને કહેવા પ્રયત્ન કરે છે, પણ અનુભવ નથી. શું નથી? અનુભવ હોય તો પછી કોપી ના હોય. મૌલિક હોય, મૌલિક હોય જવાબદારી હોય. આ લોકોની જવાબદારી નહીં, અમે તો આવી પ્રેઝન્ટ દાદા ભગવાન, ધેટ્સ ઇટ. અમારું કઈ છે લાંબુ ચાલવાની શક્યતા નહીં. એનું કારણ છે કે જયારે સમજાવવામાં આવે કે દાદાએ આવું કહ્યું છે કરવાનું, એટલે છોકરાઓ પપ્પા ક્યારે નહીં કરતા, બીજાનું કરે. આજનું જનરેશન એવું સાંભળ્યું નથી કહ્યું છે કરવું. એટલે આ બધું દાદા ભગવાન પોતે બોલી ગયા છે કે આ માર્ગ 1-2 પેઢી સુધી ચાલશે. એ પોતે બોલી ગયા. પણ આપણે હવે જે ચાલવાનું એને ના ચાલે તે આપણે તો કુદરતી રચના છે, એટલે આપણે પ્રબંધ નથી. પણ દરેક વસ્તુની બિગિનિંગ હોય, એનો એન્ડ આ લો ઓફ નેચર છે. દાદા કહ્યું છે કરવાનું, એ તો એમ જ કહેવાય ને. એ ઓપ્શન શું છે? એમ એ લોકો પ્રેઝન્ટ કોને કરે છે? તો એમને કીધું એ કે ના કે કેમ આમ કરો છો? દે પ્રેઝન્ટ દાદા ભગવાન, તો દાદા ભગવાન કીધું એ ના કે. હું આજે સાયન્ટિસ્ટ તરીકે બધાને કહું છું કે ક્રિયાનો માર્ગ એ મુક્તિનો માર્ગ નથી, અને કંઈ પણ કરવા પણ એ ભ્રાંતિ છે, અને ક્રિયા કોઈ પણ છે એ કુદરતી રચના છે, એ જોવાની. તે બજાને શું કે છે કે જે કે બને એને કુદરતી રચના જોવાનું છે. મારા સાયન્ટિસ્ટ એમ જ કે છે ને, કરવાનું ક્યાં કે છે કોઈને? અમને આ ગયા પ્રદૂષણમાં એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો હતો, મેં વાત કરી કે નહીં મને ખબર નથી. તમારા આયા પહેલા, તમારા અહીંયા એ તો વાત તો કરી હતી, પણ તમારા હાજરીમાં કરી કે નહીં ખબર નથી. અમારા એક મહાત્માએ ગયા પ્રદૂષણની અંદર અમદાવાદમાં કે પેલો પ્રશ્ન પૂછ્યો હતો. હા, આપણે વાત થઈ ગઈ, દુકાનની વાત થઈ ગઈ ને.
દુકાન. Oh, yeah, yeah. હા બસ એવું. હવે ક્યાં લઈ ગયો? દુકાન. ક્યાં તમારી દુકાન ના કહેવાય? મુકા દુકાન કોને કહેવાય? માલ બીજાનો હું વેચું, દુકાન જ કહેવાય ને. માલ કોઈ પણ પ્રકારનો હોય, પણ મારો તો નથી ને, એટલે દુકાન છે. આઈ એમ શોપકીપર. પણ હું તો મારો અનુભવ દુનિયાને કહું છું, મારી જવાબદારી છે, મારો અનુભવ છે, મારું પ્રેઝન્ટેશન છે, મારા એક્ઝામ્પલ છે. યસ કે નો? અને જે બોલું છું એના માટે હું જવાબદાર છું, હું આન્સરેબલ છું. પેલા લોકો તો રિપીટ કરે છે, શું કે છે? દાદા ભગવાને કીધું. એટલે જવાબદારી ત્યાં શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ ને. તો અમારી જવાબદારી તો પૂરી ના થાય. એટલે એ લોકોના લેવલે કરેક્ટ છે. અને પરંપરાના જ્ઞાનમાં આવું છે. રિપ્રેઝેન્ટેટિવ શું કહેવાય? રિપ્રેઝેન્ટેટિવ. અનુભવી પુરુષો કોઈના રિપ્રેઝેન્ટેટિવ ના હોય, પણ યુનિવર્સલ ટ્રુથના રિપ્રેઝેન્ટેટિવ છે, કારણ કે એને એ અનુભવ થયો છે. અને આ લોકો વ્યક્તિના રિપ્રેઝેન્ટેટિવ છે. શું છે? એટલે એને કીધું એની કોપી કરવાની. આ તો અમે જ્યાં સુધી સત્સંગમાં હતા ને ત્યાં સુધી મેં એટલું બધું મંચ ઉપરથી હેમરિંગ કર્યું છે, તે પેલામાંથી બહાર નીકળ્યા. કયામાંથી ખબર છે? કે દાદાએ કીધું છે એમાંથી શબ્દ બોલવું, ફેરફાર કરવો નહીં. એ દાદાના ગયા પછી 10 વર્ષ સુધી ચાલ્યું મંચ ઉપરથી. કેટલા વર્ષથી? 10 વર્ષ. એમના ગયા પછી મને એમ લાગ્યું કે ઓકે કહેવા જેવું છે. મારે જે કહેવાનું એ મંચ ઉપરથી જ કહું, ખાનગીમ નહીં કહેવાનું. એટલે પછી મેં કીધું કે દાદા ભગવાને આપણને બધાને જ્ઞાન આપ્યું છે, આપતા પુત્રોને જ્ઞાન આપ્યું છે. જ્ઞાન તો બધાને સરખું આપ્યું છે, પણ આપતા પુત્રોને આ જ્ઞાન કહેવાને માટે આજ્ઞા કરી છે. પણ દાદા ભગવાને કીધું કે તમને જે અનુભવ થાય ને એ બોલજો. આપણને પોપટ નથી બનાયા. શું નથી બનાયા? પોપટ નથી બનાયા કે એમ રામ રામ બોલ્યો તમારે રામ રામ બોલવાનું, એવું નથી કીધું એમને. મેં તમને વિજ્ઞાન આપ્યું છે અનુભવ કરવા માટે, ને એ અનુભવ તમને જે થાય એ તમારે બીજાને કહેવાનું છે, જેથી લોકોને ખબર પડે કે આ અનુભવનું જ્ઞાન છે. એટલે એ પરંપરામાં પણ પછી આગળ વધે. પણ તમે એમ કહો છો કે મને જ અનુભવ નથી, એમને વાત કરે છે એ જ હું કરું છું, તો પછી સાંભળનારને ક્યારે થશે? થાય જ નહીં. કહેનારને અનુભવ ના આવે તો સાંભળનારને ક્યારે થાય? ના થાય. વિચાર કરો કે દાદાએ કહ્યું હતું કોઈ જગ્યાએ કે ભાઈ તમે સત્સંગમાં પડી રહેતો, ધીરે ધીરે સમજાશે. હવે તમે જ્યાં ત્યાં જાઓ એની બોલો, લેવા દેવા પેલા નથી, બધા પેલો કે આ શું વાત કરે છે, તો કેમ મેળ પડે? કેટલાક વાક્યો જે દાદા બોલ્યા છે તે હકીકત છે, પણ એ સબ્જેક્ટ ટુ પર્સન છે. શું છે? પણ આ તો આ લોકોએ જનરલ કરી નાખ્યું. એટલે પણ એ તો જવાબદારી ને જોખમદારી. આપણે તો કુદરતી રચના જો એટલે નિકાલાઈ જાય. જે કરશે પામશે, આપણને શું વાંધો છે? ખ્યાલ આવ્યો? આપતો સૂત્ર છે. જી પ્રભુ. એમાં કે અહંકાર ને મમતાનો મોક્ષ કરવાનો છે. યસ. તમારો તો મોક્ષ થયેલો જ છે. તમારું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે. યસ, કરેક્ટ, સાચું છે. ઇગોઇઝમ રૂપી ફાચર મોક્ષ નથી થવા દેતી. ઇગોઇઝમ રૂપી ફાચર, ઇગોઇઝમ એટલે પ્રકૃતિનો પક્ષ વાળો ઈગો. એની ફાચર મોક્ષ થવા નથી દેતી. એ જે રૂપે છે પ્રકૃતિના પક્ષ વાળો ઈગો કેવો હોય? નવો સંસાર ઉભો કરે. અહંકાર જ કહેવાય ને, તે જ ફાચર કહેવાય ને. અને એના આગળ લખ્યું છે ને, જુઓ ને, તમે બોલ્યા. તો અહંકાર ને મમતા ક્યારે કહેવાય? અહંકાર ને મમતા એમ નહીં. એ તમે બોલ્યા એ તો બરાબર છે, જ્ઞાનીની ભાષા. પણ અહંકાર ને મમતા પ્રકૃતિની હોય કે આત્માને હોય? અચ્છા, પ્રકૃતિને અહંકાર ને મમતા છે, બરાબર છે. એ પરિણામ કહેવાય કે પુરુષાર્થ કહેવાય? પરિણામ છે. એક મિનિટ, ધીમે સ્લોલી. પરિણામ છે, બરાબર છે. તો પરિણામને આપણે શું કરી શકીએ? હવે એ પરિણામ એક મિનિટ સમજાવો. એટલે હવે અહંકાર ને મમતા આને છે, બરાબર છે. હવે જે લાઈવ અહંકાર છે એમાં ભળે નહીં તો ઉકેલાઈ ગયો, અને ભળ્યો તો નવું બંધાશે. ફાચર ખ્યાલ આવ્યો? ફાચર એ ભળે છે, એ ફાચર છે. એનો ઓબ્ઝર્વર રહેવાનું છે. એની જગ્યાએ શું થઈ જાય છે? એટેચ થઈ ગયા છે, એ ફાચર. હવે આ મમતા જે છે હું કરું છું, કપટ હું કરું છું, ક્રોધ માન માયા લોભ હું કરું છું, રાગ દ્વેષ હું કરું છું, આ તો ભ્રાંતિ છે.
કરે છે કોણ એ સમજે તો ઉકલે, અને હું કરું તો એ જ તો પ્રશ્ન છે પાછો. આ રાગ દ્વેષ કરે છે એમાં પ્રશ્ન નથી, આ ક્રોધ માન માયાલોભ કરે છે એમાં પ્રશ્ન નથી, આ કપટ કરે છે એમાં પ્રશ્ન નથી, પણ આને ચલાવે છે કોણ? તો પછી આપણી જવાબદારી કઈ રીતે આવી? જો છૂટા રહીએ તો, અને ના રહીએ તો જ હોય ને. બસ, તો એની તો વાત છે. આપણે કીધું તો પ્રકૃતિ સુધારો કહીએ છીએ આપણે. જે પ્રકૃતિ ઉકલી રહી છે ને શું કરો? છૂટારો. તો તમારી જવાબદારી, અને ભળી જશો તો that's it. ઓટોમેટિક જ ડિસ્ચાર્જ થાય છે, બટ નેચરલ. તો આપણે એ જ કહીએ છીએ ને. હવે આપણે એમ કે ના તમારામાં લોભ છે, પ્રતિક્રમણ કરો, માફી માંગો, શક્તિ માંગો, તો પછી આ રિલેટિવ સત્ય થઈ ગયું. કારણ કે તમે કબૂલ કર્યું કે હું કરું છું, એ રિલેટિવ સત્ય થઈ ગયું. રિલેટિવ સત્યમાં પ્રકૃતિ સુધારવાનો માર્ગ હોવાથી પ્રકૃતિમાં રહેલી ભૂલોને એક્સેપ્ટ કરવી અને પછી ભાવ ચેન્જ કરવું, આ આવે. સનાતન સત્યમાં આ ના આવે. સનાતન સત્યમાં અવસ્થા માત્ર કુદરતી રચના છે. તમારે કુદરતી રચના જોવાની જ છે, એમાં કરેક્શન કરવાનું આવતું નથી. એટલે છૂટવાનો માર્ગ જુદો છે અને કરેક્શન નો માર્ગ જુદો છે. જયારે પ્રકૃતિ સુધારવાની વાત આવે ત્યારે કરેક્શન નો માર્ગ છે, એટલે ધર્મ કહેવાય. હવે આવી પ્રકૃતિની મારે આવી જોઈએ છે, અને આધ્યાત્મમાં તો પ્રકૃતિ જ જોઈતી નથી. એટલે બંનેના સબ્જેક્ટ કેવા થઈ ગયા? એટલે બંને એની જગ્યાએ કરેક્શન. હવે જયારે પ્રકૃતિ સુધારવાનો માર્ગ હોય, એને મુક્તિનો માર્ગ હોય, તો પછી એ રોંગ છે. એ કોમર્સ છે. શું છે? ધર્મ એ કોમર્સ છે. પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એ કોમર્સ છે. કોમર્સ એટલે ગેઇન, પુણ્ય બાંધો. અને આપણે વાત કરીએ છીએ સાયન્સની. સાયન્સમાં શું આવે? સેપરેશન. એમાં કરેક્શન ના આવે. હવે પેલો કરેક્શન કરે છે તે સાચું છે, ખ્યાલ આવી ગયો? એ પ્રકૃતિ સુધારવાનો માર્ગ છે. દે નીડ ગુડ લાઈફ. ઓકે, ને અહીંયા તો લાઈફ જ જોઈતી નથી, એ સાયન્સ છે. પછી એમાં ગુડ બેડ ના આવે. એટલે બંનેના સબ્જેક્ટ જુદા છે. શું છે? ખ્યાલ આવી ગયો? હવે જે કોમર્સ વાળો એમ કે હું સાયન્સ કહું છું, તો પછી એ રોંગ છે. હવે ખ્યાલ આવી ગયો? કોમર્સ વાળો એમ કે હું કોમર્સ કહું છું, કરેક્ટ જ છે. આર્ટ્સ વાળો આર્ટ્સ કહેશે તો કરેક્ટ છે, અને સાયન્સ વાળો સાયન્સ કહે છે. પણ કોમર્સ વાળો એમ કે હું સાયન્સ કહું છું, તો પછી એ ખોટું છે. સાયન્સમાં કરેક્શન ના હોય, સેપરેશન હોય, અને કોમર્સમાં કરેક્શન હોય. બંને સબ્જેક્ટ બદલી જાય છે પ્રભુ. હવે તમે કયા લેવલની વાત કરો છો એના ઉપર આધાર છે. એટલે જેને આ વાત કરી હોય એનો આધાર આ છે કે કરેક્શનની વાત કરે છે, માટે પ્રકૃતિ આવી નહીં પણ આવી હોવી જોઈએ એની વાત કરે છે. માટે રિલેટિવ સત્ય છે. આ પ્રકૃતિ મારી ન હોવી ઘટે, આવી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? જયારે આપણામાં તો અજ્ઞાન નાશ કરો એટલે આપણે પ્રકૃતિ જ નથી જોઈતી, સારી ખરાબ બે માંથી. કારણ કે આપણે સાયન્સ છે. હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી રચના. અને કુદરતી રચના જોતી વખતે ઓપિનિયન ની જરૂર, તો પછી સારું ખોટું ક્યાંથી આવશે? તો પ્રતિક્રમણ સામે ક્યાંથી આવશે? આખો સબ્જેક્ટ જ ઉડી ગયો ને પછી. છતાંય પ્રકૃતિ પ્રતિક્રમણ કરે તો સાયન્સ ને વાંચો, એ પણ કુદરતી રચના, અને પ્રતિક્રમણ ના કરે તો પણ કુદરતી રચના જોવાનું. આપણો સબ્જેક્ટ હવે જોવાનો રહ્યો. શું રહ્યો? કરવાનો ના રહ્યો. સાયન્સમાં ભલે લાખ વખત ભૂલ થાય, પણ આપણો સબ્જેક્ટ જોવાનું જ રહ્યું, કરવાનું ના રહ્યું. તો એ સાયન્સ નો માર્ગ, અને કરવાનો માર્ગ છે તો પછી ધર્મ છે, પછી કોમર્સ છે. એટલે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બે ક્યારે ટેલી થશે નહીં. બંને સબ્જેક્ટ જ જુદા છે. આર્ટ્સ વાળા કોમર્સ ની વાત ના કરી શકે, કોમર્સ વાળું આર્ટ્સ ની વાત કરી ના શકે, સાયન્સ વાળું આર્ટ્સ કોમર્સ ની વાત ના કરી શકે. આ બધું ભેળસેળ થઈ ગયું આની અંદર. દરેક ધર્મ વાળા પોતપોતાના ધર્મની વાત કરે છે. કોમર્સ છે બેનિફિશિયરી. આધ્યાત્મ માર્ગ એ બેનિફિશિયરી નથી, સેલ્ફ રિયલાઇઝેશન નો માર્ગ છે. પોતે પોતાની જાતનો અનુભવ છે. એમાં પ્રોફિટ લોસ ક્યાં આવે? પણ મારે પુણ્ય મેળવવું છે, પાપ નથી ભોગવવું, મારે પ્રાયશ્ચિત કરવાનું છે, એ કોમર્સ છે. હવે ખ્યાલ આવ્યો? આખો સબ્જેક્ટ બદલાઈ ગયો પ્રભુ. એટલે વ્યક્તિ ખોટી નથી, પણ વ્યક્તિ કયા વેવલેન્થ થી વાત કરે છે એ આપણે સમજી લેવાનું. એટલે આપણે ખ્યાલ કે ભાઈ કોમર્સ ની વાત કરે તો કોમર્સ પ્રમાણે બરાબર છે. કોમર્સમાં આવું જોઈએ, પ્રકૃતિ સુધારવી, પ્રકૃતિ બદલવી, અને પ્રકૃતિની માફી માંગવી. આ બધું કોમર્સમાં આવે, કારણ કે પ્રકૃતિ સારી હોવી જોઈએ, એ સ્ટાન્ડર્ડ છે. કોઈને દુઃખ ના થાય એવી પ્રકૃતિ હોવી જોઈએ, એ લોકોનું સ્ટાન્ડર્ડ છે. વિજ્ઞાનમાં શું કહે છે? પ્રકૃતિ જ ના હોવી જોઈએ. કોઈ સુખ દુઃખ નો કે પ્રશ્ન ક્યાં આવ્યો?
ખ્યાલ આવ્યો? ગઈકાલે આવી વાંચો તો મારે બધી વિજ્ઞાન સમજ્યા નહીં એટલે તો પ્રતિક્રમણ બધું આપવું પડ્યું. હા, બાકી તમારે ભૂલની માફી એ માંગવાની નહીં, શક્તિ એ માંગવાની નહીં, ચંદુલાલને એવું કહેવાનું નહીં કે તમે આવું કેમ કર્યું. આવ્યું ને કાલે? કશું જ નહીં, કશું જ નહીં. આવું નહીં કરવાનું એવું નહીં કહેવાનું. માફી એ નહીં માંગવાની, અથવા ભૂલ ના થાય એવી શક્તિ એ નહીં માંગવાની, જોયા કરવાનું કે છે. બસ તો એ સાયન્સ છે. પછી એમાં કરેક્શન શબ્દ ના આવે. હવે તમે કરેક્શન ને સાયન્સ બે બહુ કરી નાખો તો પછી પઝલ થાય પ્રભુ. બે ભેગા નહીં કરવાનું, એક જ લાઈન ઉપર ચાલો. ક્યાં કરેક્શન ની વાત કરો, ક્યાં સેપરેશન ની કરો. બે ભેગું ના કરો તો કોઈને નહીં સમજાય. કરવામાં પડ્યા જ નથી ને એમાં એમને કેવી રીતે પડે? કેવી રીતે પડે? હિસાબ આવવાનો આવે, પણ એમને અજ્ઞા કાઢવાની જ વાત હતી. સાહેબ અજ્ઞાન કાઢવાની. સાહેબ 24 માંથી 3 તીર્થંકરો, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, આ ત્રણ તીર્થંકરો 6 ખંડ જીત્યા. કેટલા તીર્થંકર? વિચાર કરો. સામ દામ દંડ ભેદ તો વાપરવું જ પડે ને. 6 ખંડ જીતવાના એટલે આખું વર્લ્ડ જીતવાનું. કેટલી તાકાત જોઈએ? ખ્યાલ આવ્યો? હિંસા કરવાની, કપટ કરવાની, જૂઠ બોલવાનું, લૂંટવાનું, બધું જ કરવું પડે. પાર વગરનો પરિગ્રહ, અનેક રાણીઓ, અનેક બાળકો, 5 મહાવ્રત માંથી એક કે નહીં. તીર્થંકરના ભવની વાત કરું છું. તો ખ્યાલ આવે છે? છતાંય કુદરતી રચના એ જ અવતારે મોક્ષ. કેમ? કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર ને હું એનાથી મુક્ત એવો, તો પછી મને શું વાંધો છે? આ તીર્થંકર પદ છે, આ ચક્રવર્તી પદ છે, યુદ્ધ કરે છે. તીર્થંકર પછી દેશના આપે છે, પણ એ મારો વિષય. હું તો એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા, તો હું ચક્રવર્તી નથી, તીર્થંકર નથી, તો પછી મારો પ્રશ્ન નથી. અને આ જે કરે છે તો કુદરતી રચના છે. અને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. તો મારો વિષય જ ક્યાં છે? પછી મારો વિષય ત્યારે બને જયારે હું કઉ છું મેં કર્યું, તો પછી મારો વિષય કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે, ભોગતા પદ એ ભ્રાંતિ પદ છે, અને માલિકી પદ એ ભ્રાંતિ પદ છે. આ 3 ભેગા થાય એમ નામ દેહાધ્યાસ. શું કીધું? આ 3 ભેગા થવા પ્લસ ઇઝ ઇક્વલ ટુ દેહાધ્યાસમાં શું હોય? કર્તા પદ, ભોગતા પદ ને માલિકી પદ. આ 3 પદ હોય, એને દેહાધ્યાસ કહેવાય. ચંદુલાલ કરે છે, ચંદુલાલ માલિક છે, અને ચંદુલાલ ભોગવે છે. આ 3 નું એક નામ દેહાધ્યાસ. સમજાય છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનું, એ જ ધર્મનું, એ જ ધર્મથી મોક્ષ છે. દેહાધ્યાસ છૂટવો જોઈએ, એ છૂટતો નથી. એટલે મોક્ષે જવા માટે દેહાધ્યાસ કાઢવાની જરૂર છે. અને દેહાધ્યાસ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. મેં સારું કર્યું એ પણ રિલેટિવ ટ્રુથ છે, અને મેં ખરાબ કર્યું એ પણ રિલેટિવ ટ્રુથ છે. સનાતન સત્ય નથી. તો તમારે ઊંડા ક્યાં ઉતરવાનું છે? તમારે તો કુદરતી રચના જોવાનું છે. હવે ઊંડા ઉતર્યા તો તમને જ પઝલ થશે, આવું કેમ કર્યું. હવે તમને જયારે પ્રકૃતિ કરતા દેખાશે તમારી, તો સામે વાળાને દેખાવાની જ છે. યસ કે નો? તમારી કરતા દેખા થવાનું ના દેખાય? બસ એ તો કરતા બધી દ્રષ્ટિ, હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે, ત્યાં તો બધા પઝલ છે. ત્યારે જ્ઞાની પુરુષ કીધું કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે. ને આપણે આ વિજ્ઞાનમાં કીધું કે આ દુનિયામાં શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ કોઈની પાસે નથી. તો જે શ્વાસને આધારે મન વચન કાયા ચાલે છે, એમાં સ્વતંત્રતા ક્યાંથી હોય પ્રભુ? શ્વાસમાં નથી તો એના આધારે તો આ ચાલે છે. આ શ્વાસ કરો પછી ચાલશે? તો શ્વાસમાં ના હોય તો પછી આમાં ક્યાંથી હોય? આ મન વચન કાયાનો આધાર શ્વાસ છે સાહેબ, એમાં જ નથી તો પછી આમાં ક્યાંથી હોય? પણ આપણે માની બેઠા છે અજ્ઞાન માન્યતાથી. બસ એ આપણી ભૂલ છે. એ અજ્ઞાન માન્યતા કાઢવાની છે આપણે. ત્યારે તો આપણે કહીએ પ્રકૃતિનો એક પણ ગુણ મારો, એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. તે વખતે અમે આજથી 15 વર્ષ પહેલા કીધેલું કે સામાયિક અને પ્રતિકોણમાં પ્રકૃતિ જોઈ એને પુરુષાર્થ કેવું, એને જ સામીપ્ય ભાવ કહેવાય છે.
હવે સમજાય છે મારી વાત? આજથી 15 વર્ષ પહેલા કીધેલું કે સામાયિક પ્રતિક્રમણમાં પ્રકૃતિ ભૂલો કરે છે એ જોવું એ જ સામીપ્ય ભાવ. શું કીધું? ખ્યાલ આવ્યો? સામીપ્ય તમારે પ્રકૃતિને કુદરતી રચના જોઈને કરતા તરીકે જોવાની છે. મેં કર્યું બહુ વાર લાગે છે બધા. કળિયુગ છે એટલે વાર લાગે છે કારણ કે ક્રિયાઓમાં કરવું પડે તેવું કરવું પડે તો એવું નહીં. આ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનના આવરણો હજારો લાખો અવતારના છે, એક અવતારના નથી. દાદા કે છે ગાઢ અવગાઢ નહીં તો જબરજસ્ત થઈ ગયું છે. આમ કહેવામાં આવે કે આવું કયું છે દાદાએ કરવાનું, પેલું કયું છે, પણ બીજું પાછું આપતા સૂત્ર છે કે એ બધું કરવાનું હોય તો તોફાન હોય જ નહીં. કીધું જ છે એમને. પ્રતિક્રમણ હવે આવે છે કે કરવું પણ એટલે તોફાન કહેવાય. એટલે તો કીધું, પણ એટલે તો એમને કીધું કે ભાઈ હવે આ બધા નથી સમજાતું ત્યારે મારે આ સબસ્ટિટ્યુટ આપવું પડશે. એટલે તો એમને કીધું હવે જે સબસ્ટિટ્યુટ આપ્યું છે એને આપણે મેઇન વસ્તુ માની લઈએ તો ભૂલ તો આપણી છે ને. એમને તો ક્લેરિટી કરી છે કે તમને લોકોને વિજ્ઞાન ના સમજાયું એટલે અમારે બીજી બધી વસ્તુઓ આપવી પડે. હવે આપણે બીજી બધી વસ્તુને વિજ્ઞાન માનીએ છીએ તો ભૂલ કોની? એમની છે, આપણી ભૂલ છે. એમને તો ક્લિયર કરી નાખ્યું છે. તોફાનો ના હોય. હા 2444. એટલે એ છે સૂત્ર છે ને અનાદિકાળથી આવું જ થયેલું છે. જ્યારે જ્યારે અનુભવી જ્ઞાની પુરુષો હોય ત્યારે બધા આજની વાત તો સાંભળે, સંજોગોને આધીન અને ઉદય કર્મને આધીન, પણ સમજે પોતાની ભાષામાં અને સમજ્યા પછી રજૂઆત કરે પાછી પોતાની ભાષામાં. હવે શું થાય? જ્ઞાની પુરુષ ઉડી જાય. ખ્યાલ? તમે વિચાર તો કરો, દાદા ભગવાનના દેહ વિલય પછી 10 કે 15 વર્ષમાં કેટલા ફાંટા પડી ગયા. જે નિષ્પક્ષપાતી માર્ગ એમાં પક્ષપાત થઈ ગયા. એ રિલેટિવ સત્ય. આપણા માટે કુદરતી રચના છે. શું છે? કોઈ સ્વતંત્ર કરતા નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે આવું કેમ થયું. કારણ કે દરેકના પોતપોતાના વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ ના આવે તો ફાટા પડે ના પડે. જો હા, સૂત્ર નંબર 2444, આપતો સૂત્ર નંબર 2444. આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાન અહીંયા હોય નહીં. અહીં કશું કરવાનું હોય નહીં. અહીં તો જાણવાનું અને સમજવાનું હોય. સમજવાથી સંકેત થાય ને જાણવાથી જ્ઞાન થાય ને જે સમજી ગયો ને જાણી ગયો એને સમ્યક ચારિત્ર થાય. દાદા ભગવાન અહીંયા કશું કરવાનું કીધું કે ના કીધું? સામાયિક પ્રતિક્રમણ નામ સાથે કીધું. એના ઉપરનું શું છે? એના ઉપરનું છે 4186, 4186. પ્રતિક્રમણ શેના કરવાના? કે આપણા વિપરિણામને લીધે આ સંજોગ ભેગા થાય છે. તે પ્રતિક્રમણથી ભૂસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલ થાપ ખાઈ જાય. તેથી અસલ સાયન્ટિસ્ટ તો આ પ્રતિક્રમણની ક્રિયામાં હાથ જ ના ગાલે. ધ વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. દાદા ભગવાન હાથ જ ના ગાલે. તો આપણે વિજ્ઞાનમાં સબ્જેક્ટ છે સામાયિક પ્રતિક્રમણ, હાથ જ ના ગાલીએ આપણે. એટલે જ્ઞાની પુરુષે પણ વિજ્ઞાન જેને સમજવું છે એના માટે હિન્ટ્સ તો આપી દીધી છે. એટલે કીધું ને કે 1 મણ રૂમાંથી તમને 1 વાળ સોનું કાઢતા આવડવું જોઈએ. જો અને 1 વાળ સોનું એ સિદ્ધાંત છે, એ વ્યૂ પોઈન્ટ નથી. અને બાકીની બધી વાતો જે તમને આપવી પડી છે એ બધા વ્યૂ પોઈન્ટ છે. એ સનાતન સત્ય આમ કરવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે, એ બધું રિલેટિવ સત્ય છે. સનાતન સત્ય નથી. પણ કેમ આપવું પડ્યું? વિજ્ઞાન સમજ્યા નહીં એટલે. રિલેટિવ માંથી નીકળીને વિજ્ઞાનમાં ફોકસ કરો તો ઈઝી છે. ઈઝી છે પણ સમજ્યા નહીં. તમે જયારે માઇન્ડ સેટ કરી નાખ્યું હોય પછી શું થાય? માઇન્ડ સેટ કરી નાખ્યું બહાર ના નીકળાય. ના નીકળાય. ઓપન માઇન્ડ.
સ્વામીજી દરેક વ્યક્તિને હોય, દરેક ધર્મમાં હોય. પાછું દરેક ધર્મની અંદર ધર્મગુરુઓ જે છે એનું માઇન્ડ સેટ કરી નાખે, એટલે પછી એને ચસકવા ના દે. શું ના દે? ના દે. અને જો જવાનું કે તું પડી જઈશ, આમ જશે, તેમ થશે, નરકમાં જઈશ, ફલાણું જઈશ, તારું કોઈ ઠેકાણું નહીં રહે, એ તો ભય સંજ્ઞા બતાવે. એટલે બધું રિલેટિવ સત્યમાં આવું બધું છાયા કરે. આપણે કુદરતી રચના જોવું, કોઈના પણ મન વચન કાયા હોય કે આપણા મન વચન કાયા હોય, એની બધી અવસ્થા માત્ર કુદરતી રચના. અને જે કરશે પામશે, આપણને શું વાંધો છે? ખ્યાલ આવ્યો? જે માલ ખાય છે એ માર બી ખાશે ને, આપણને શું વાંધો છે? એ તો રોજ તમારે ભજીયા અને ઢોકળા અને ખમણ ખાવ તો સારું તો લાગે જીભને, પણ જયારે માદા પડો ને ત્યારે દવા ખાવી પડે. કારણ કે દવાની અંદર લખ્યું છે માયસીન. શું લખે છે? મારા પાપો. યસ કે નો? થિયોમાયસિન, ફલાણા માયસિન, આ મારા પાપને કારણે ખાવું પડે. માયસિન. સ્વામીજી આપણે તમે વાત કરી કે જે પેલા ફાટા પડી ગયા, ઇવન વિધિન દાદા ભગવાનમાં બહુ શોર્ટ ટાઈમમાં પડી ગયા. એટલે હવે મહાત્માઓ જે છે તો એ અહીંયા જુદી જુદી રીતે જતા હોય છે, તો એ તો ઉદયાધીન છે અને બધું થાય છે. પણ તમે એકવાર એ પણ મેન્શન કર્યું છે કે તમારે જો આને કન્ફ્યુઝન વગર સમજવું હોય, કારણ કે આમથી તેમ હોય એટલે તરત બીજા પ્રશ્નો ઉભા થાય, કારણ કે કંઈક બીજું વાંચેલું છે, એટલે પછી સોલ્યુશન ના મળે અને સોલ્યુશન અહીં લેવા આવે. તો એને તમે એકવાર વાત કરી હતી કે આને ફોકસ એકવાર 6 મહિના તો આમાં કરવું પડે. મેં જ કીધું કે પહેલા 6 મહિના 12 મહિના તમે બીજું કશું સાંભળો નહીં, વાંચો નહીં, ખાલી સાયન્સ ઉપર ફોકસ રાખો. અને સાયન્સ બધું સાયન્ટિફિકલી પ્રિન્સિપલી તમે સમજી લો, પછી દુનિયામાં ગમે ત્યાં જાઓ. એકવાર તમારા વિઝનમાં સેટ થઈ ગયું સાયન્સ, પછી તમને ખબર પડી જશે કે આ સાયન્સ છે ને આ રિલેટિવ છે, પતી ગયું. પણ હજુ તમે કાચા છો. આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે, આ તમે પોતે જ કન્ફ્યુઝ છો. રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બે ઇક્વલ હોય નહીં કોઈ કાળે. પેલા બીજા 6 મહિના પેલી બાજુ સાથે ફિટ થઈ જાય છે, એટલે હવે નીકળ જ નહીં. તો હવે શું કરીએ? બીજી રીતે ફિટ થઈ જાય છે. અને ઘણા પછી મારી પાસે આવે, હું સત્સંગમાં ઘણી વખત તમે સાંભળવામાં આવ્યું હશે, મને કહે કે સ્વામીજી પણ અમને તો એવું લાગે છે કે આપણી પાસે સમય છે ને આપણને આપણી ભૂલો દેખાય છે, તો પછી માફી માંગીએ તો પછી આપણે ભોગવટો ના આવે ને કહેશું. તો આપણી પાસે ફ્રી ટાઈમ છે તો માફી માંગવામાં શું વાંધો છે? આવો મારી પાસે પ્રશ્ન આવે એટલે હું શું કઉ છું, આ રોગ ક્યાંથી લાયા? ના સમજાય. હું તો કહેતો જ નથી તો રોગ આવ્યો ક્યાંથી? રોગ ત્યાંથી લાવું છું, દવા અહીંયા લો છું. શું કીધું? રોગ ત્યાંથી લાવો છું અને દવા અહીંયા લો છું. મેં તો કીધું નથી કોઈ દિવસ. એટલે એને ખબર પડે. અમારે એક મહાત્મા હતા ને, તો આમ રેગ્યુલર બીજે જાય સત્સંગમાં, અને એ એની ચોઈસ છે, એના ઉદય કરવું છે, આપણો કોઈ ક્વેશ્ચન નથી. પછી ક્યારેક કોઈ આમ 5-10 પ્રશ્નો લઈને આવે, એને ત્યાં ના સમજાયા હોય એટલે પછી મારી પાસે આવે અને પછી કંઈક સ્વામીજી મારા પ્રશ્ન આવે, મને કેટલાક પ્રશ્નો ઉભા થયા છે, એનું સોલ્યુશન જોઈએ છે. તો મેં કીધું મને તો સોલ્યુશન આપવામાં કઈ વાંધો નથી, હું એના માટે જ બેઠો છું. પણ તમે પ્રશ્ન પૂછતી વખતે તમારે આ વાક્ય દર વખતે બોલવાનું કે સ્વામીજી હું બધે ઠેકાણે ફરી આવ્યો પણ મને જવાબ નથી મળ્યો, માટે જવાબ આપો. આટલું તમારે બોલવું પડશે. પ્રશ્ન ગમે તે હોય, આ વાક્ય તમારા માટે કોમન બોલવું પડશે. અને જો બીજાથી મળ્યો હોય તો પૂછવાની જરૂર એ મને વાંધો નથી, પણ કબૂલ કરો પહેલા કે કોઈ જગ્યાએથી મળ્યો તો મને આપવામાં કઈ વાંધો નથી. ખ્યાલ આવી ગયો? હવે ખ્યાલ આવ્યો શું કહું છું? પરિશ્રમ આપણે કીધેલો ને એવું અમને ખબર છે તે એની સ્વતંત્રતા છે, આપણને વાંધો, આપણે એ ફરિયાદ નથી કે કેમ ત્યાં જાય છે, પણ ત્યારો પછી જે રોગ હોય એનો નિકાલ ત્યાં જ કરને ભાઈ. હું ક્યાં ના પાડું છું? તને સમજાય કે ના સમજાય તમારા બેનો વિષય છે, મારો વિષય નથી. ખ્યાલ આવે ને? તું કન્ફ્યુઝન ઉભું ના કરીશ, કારણ કે કુદરતનું એક જ કાનૂન છે કે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય ક્યારે એક નહીં થાય. એટલે તું બે ને સાચું માનીશ એ જ તારું કન્ફ્યુઝન છે. યુ ડિસાઇડેડ આઈધર આઈ ફોલો ધ રિલેટિવ ટ્રુથ ઓર
યુનિવર્સલ ટ્રુથ. આપણને ક્યાં વાંધો છે, પણ તું આ બે વસ્તુ સાંભળીશ ને તને કન્ફ્યુઝન થશે. ક્યારે સોલ્યુશન આ સારું લાગશે, આ સારું લાગશે. એટલે પછી અમારે કેવું પડે કે ગમે તે હોય એક વસ્તુને તું ફોલો કર, કે આ રિલેટિવ છે તેને ફોલો કર. જ્યાં પ્રકૃતિને સુધારવાનો માર્ગ છે, પ્રકૃતિની થતી ક્રિયાઓને પુરુષાર્થ કહેવાનો માર્ગ છે, એ માર્ગ છે. ને અહીંયા બધી શું છે, અહીંયા સુધારવાનું નથી, ઓબ્ઝર્વર છો, એ માર્ગ છે. હવે બે માર્ગ ભેગા થાય ભેગા ના થાય. હવે તમે બે માર્ગ ઉપર ચાલવા માંગો, શું થાવ પછી? એક ઘોડો સો રાખે ને એક ગાડી રાખે, પછી બે પર ના જવાય તારે. એટલે તેને ઘોડા ગાડી કે છે. બે જોડે ના જવાય. ગમત કરી પરિશ્રમ ગયા હતા અમેરિકા વાળા બેન, અને જ્યાં જવાબ ના મળ્યો અમને, ત્યાં પાછા આવે મને કહો, નક્કી કરો કે ત્યાંથી નહીં મળ્યો તો તમને આ જવાબ. હા, તમે કબૂલ કરો કે હું જ્યાં જઈ છું ત્યાં મને જવાબ નથી મળ્યો. મારે જાણવું છે કે તમે ક્યાં ગયા, એ મારે જાણવું નથી, પણ તમે એટલું કબૂલ કરો કે હું જ્યાં જઉં છું ત્યાં મને આ જવાબ નથી મળ્યો, માટે હું તમને પૂછું છું. જવાબ આપવા હું તૈયાર જ છું ને. હું કોઈ પણ પ્રશ્નનો જવાબ નહીં આપું એવું ક્યારે બનશે નહીં. અને મારે કે વિચારીને આપવાનું નથી, કે યાદ કરીને આપવાનું નથી, દર્શનમાંથી આપવાનું છે. દર્શન તો પરમેનન્ટ છે, એ ક્યારે બદલાતું નથી. બસ મને જવાબ આપવાની કોઈ તકલીફ નથી, ગમે તે પૂછો ને. ચાલે, કારણ કે વિજ્ઞાન છે, ને વિજ્ઞાન એ અમારી દ્રષ્ટિમાં આત્મસાત થયું છે. હવે અમારે ગોખવાનું ના હોય, હવે વિચારવાનું ના હોય. 93 માં જે જીત કહેતા હતા એ અત્યારે કહો છો, એમાં કોઈ ફરક જ નથી. કેવી રીતે પણ સિદ્ધાંત કઈ રીતે બદલાય? સિદ્ધાંત કઈ રીતે બદલાય પ્રભુજી? અમારે વચ્ચે કેટલીક વખત અમારે સચ્ચિદાનંદ સંઘમાં રહીને જે દાદા ભગવાને કહેલી વાતો કરવી પડી, કે જ્ઞાન વિધિ, આજ્ઞા, સત્સાધનો, એ અમારે કેવું પડ્યું, કારણ કે અમે ઇન્સ્ટિટ્યૂટમાં હતા. એટલે સીધું તો પેલું બોલાય નહીં, ક્યાં નહીં કરવાનું એવું તમારાથી કહેવાય નહીં. પણ અમે વિજ્ઞાનની વાત ત્યાં બી કરી જ છે, એ વખતે બી કરી છે, પણ મર્યાદામાં રહીને. અમે ફૂલ ફોર્મમાં તો બધી વાતો કરી લગભગ 2005 પછી. એ વખતે પણ સંઘમાં તો પણ ઓછું જતું હતું. મારા મધરની સેવા મત વધારે હતો, એટલે એ વખતે બી આ બધા શાંતિ બી રેગ્યુલર સત્સંગ બધા 2005 પછી જ નીકળ્યા છે ને. એ બહુ મોટા નિમિત્ત બન્યા ઓપનર તરીકે, બહુ જ મોટા. કેટલું નાનું ઘર હતું. અરે લોકો આજે બી કહે છે કે તમારા જૂના સત્સંગ છે ને પાવરફુલ છે, કે તમે વારંવાર સાંભળવાનું મન થાય. 10-15 વર્ષ પહેલા એ તો બધા બધું કરે છે, બધું વોટ્સઅપ ઉપર મૂકે છે, યુટ્યુબ ઉપર મૂકે છે, ફેસબુક ઉપર મૂકે છે, બધું મૂકે છે. બધા પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે. આપણે તો કોઈ મોનોપોલી છે નહીં, કોઈની માલિકી નથી. જેને યોગ્ય લાગે ક્લિપ બનાવીને મૂક્યા કરે છે. કોઈ આપણા પેડ સર્વન્ટ નથી, કોઈ પેડ નથી, કોઈ સ્વયંભૂ પોતે કર્યા કરે છે. પણ એમાં જોયું કે પ્રશ્ન બી જ્ઞાનમાં આગળ વધવા માટે વિજ્ઞાનના પ્રશ્નો હોય છે. એ જ હોય, એ જ હોય. પેલું દાદા શું કહેતા શું નતા કહેતા એવું નથી આવતું. એવું ના આવે. અમે શું કહીએ છીએ એવું ના આવે. વિજ્ઞાન શું કે છે, કુદરતનો કાનૂન શું કે છે, સનાતન સત્ય શું છે, એ અમે કહીએ. કોઈ મને પ્રશ્ન પૂછે તો પેલું શું કહું, જો પેલા સિદ્ધાંત સમજ. શું કહું છું હમણાં બી શું કહેતો હતો, પેલા સિદ્ધાંત સમજ, અને પછી દાખલો આપીશ. સિદ્ધાંત એટલે કોનો? સિદ્ધાંત એટલે કુદરતનો કાનૂન. પતી ગયું. સિદ્ધાંત મારો નથી. ને સિદ્ધાંત જીવ માત્ર ને લાગુ પડશે, માને કે ના માને. એટલે પહેલા હું તમને સિદ્ધાંત કહું છું, પછી ગોળ ગોળ ના થાય. ખ્યાલ આવ્યો ને? જ્ઞાની પુરુષ બી આજ કહેવા માંગતા હતા. એમને અનુભવ પણ હાથ થયો જરા. એમને તો આ કુદરતી રચના 1958 દેખાયું હતું, 1958 આ કુદરતી રચના જ દેખાઈ હતી આખી. ત્યારે તેમને કીધું કે અમારું આ દર્શન ખુલ્લું થઈ ગયું, હવે આ જગત કઈ રીતે ચાલે છે બધું સમજાઈ ગયું અમને. ખ્યાલ આવી ગયો? એટલે તો એને સાયન્ટિસ્ટ કીધા, અક્રમ વિજ્ઞાન. એટલે વિજ્ઞાન શબ્દ વાપર્યો. થઈ ગયો ટાઈમ? બસ પૂછવું છે? કોઈ હોતું પૂછી લઉં, કોઈ હોતું.
જય સચ્ચિદાનંદ. ઓહો, ઘણા બધા છે. 45. સ્વામીજી કોઈને પ્રશ્ન પૂછવો છે? 5-10 મિનિટ આપું તમને, કોઈને પૂછવો હોય. સાયન્ટિસ્ટો આપણા સત્સંગમાં સાયન્ટિસ્ટો મીટિંગ જે 11 થી 1 લે છે અને 3 થી 3:30 લે છે, બરાબર છે? એમાં એ લોકો વાતો એવી કરતા હોય છે, આપણે ભળવું ના જોઈએ તો બી ભળાઈ જાય. આપણને ભળી લાગે, બિલીફ થી લાગે છે. દેહ અને ત્યારે એક થઈ શકે એમ છે જ નહીં, પણ ભ્રાંતિ થી એક થઈ જાય. પણ સમજો એ મિસ્ટેક કરતો હોય, રાઈટ? તમે જેમ અમને માર્ગદર્શન આપો છો, આજે સાયન્સ ખુલ્લું થયું છે વર્લ્ડમાં, બરાબર છે? જી જી. આજે બધા મહાત્માઓ કન્ફ્યુઝ થતા હોય અને પ્રેશર આવતું હોય છે કે એકબીજાને સુધારીએ. એટલે હું ઘણા મહાત્માઓને કહેતો હોઉં છું મારી રીતે કે તમે એમાં પડશો નહીં. શુદ્ધાત્મા કુદરતી રત્ન આપણને સમજાય ને, હવે એને 7મું ગુંઠાણું બેઠું કે 11-12માં એવો એ મહેનત કરે છે તો એનું પરિણામ એ ભોગવશે. આપણે શા માટે પડવાનું? પણ પેલી પ્રકૃતિ, મારા મિત્રો એવા છે બધા દાદા ભગવાનમાં, એ લોકો પેસી જાય. મેં કહું આપણે આપણું કરવી લેવાનું, હવે આપણે આપણું જ કામ કાઢવાનું. આપણે બહુ ડિસ્કસ આમાં કરવામાં બીજા ઊંધા માર્ગે ચડી જાય. ઘણા શું છે, પોતાનું જેમ કેવલ દર્શન તમારા કરતા હાઈ ખુલી ગયું ને એવી વાતો કરતા હોય છે. દેટ ઇઝ નોટ ગુડ વે ટુ એક્સપ્લેન યોર નોલેજ. ના ના, આઈ એગ્રી વિથ યુ. અને તમે કીધું એટલે બધા સમજવા વાળા, આ બધું રેકોર્ડિંગમાં આવશે ને એટલે સમજવા વાળા સમજી જશે. સારું, થેન્ક યુ વેરી મચ. આ જ પ્રશ્ન હતો. બીજો મારે રેકોર્ડ આપણી એઝ ઇટ ઇઝ આવશે. તમે બોલ્યા તમે અચ્છા, બીજું મારે એવી પૂછવું છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ને આ બધું સમજાઈ જાય. હવે મને આ ભાવમાં દાદા ભગવાનને જેમ 1958માં જ્ઞાન થયું તો મને બી 50 વર્ષે જ્ઞાન થયું. તો લાઈવ ડિસ્ચાર્જ ને પ્રતિષ્ઠિત આત્મા ને બધું છૂટું રહે છે. 4 ગાતી ને અગાતી સમજાઈ ગયા. એનું કારણ શું છે? મારું જે પુણ્ય હતું પૂર્વ જન્મનું, એમાં તમે લોકો ઓપનર બધા મળ્યા છે, જ્ઞાની ભગવંતો ને બધા, અને આપ સ્ત્રી મળ્યા પછી બહુ ખુલી ગયું છે. તો એવું સમજી શકાય કે આપણને આ ભાવમાં જ એન્ડ સમયમાં મેં ભાવ નાખ્યા હોય એકદમ 100% કે અંતિમ જે 2/3 1/3 થાય અને મારે કેવડી બનીને નીકળી જવું છે, એવું પોસિબલ બની છે ને? હા, એટલે જો સમજાવું તમને આ બાબતમાં. પેલા સિદ્ધાંત સમજો. તમને મળ્યું છે ને એ તમારું પુણ્ય છે, અને સમજાયું છે એ તમારું ડેવલપમેન્ટ છે. આ પેલા 2 વસ્તુ સમજી લો. મળ્યું એ પુણ્ય, મળે તો બધાને, પણ બધાને સમજાય નહીં. એટલે તમને મને છે ને હજુ બી ડેવલપમેન્ટ છે. મને છે ને ક ની બારકડી હજુ બી નથી આવતી, પણ તમે જે બોલો ને એ સીધે સીધું ઉતરી જાય. ક્લિયર કરવું પડે ને પ્રભુ. બરોબર છે. આપની કૃપા ઘણી થઈ છે ને દરેક ને એવી થાય. અને ખૂબ જગત કલ્યાણની ભાવના કરો અને કુદરત ઉપર જ ભરોસો રાખો. સ્વામીજીને બી, સિમંદર સ્વામીને ખાલી લક્ષ્ય રાખો, પણ એ બી આપણને બાયપાસ કરી નાખશે. એવો દ્રઢ નિશ્ચય કરી નાખો, સંકલ્પ, તો તમને માર્ગ ક્લિયર થઈ જશે એવી મારી ભાવના છે. બસ બસ બસ. હા, ચલો. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. જય સચ્ચિદાનંદ સ્વામી. બોલો બોલો બોલો. પ્રશ્ન તો કઈ હમણાં ગિરીશભાઈ જે ઉલ્લેખ કર્યો, ગિરીશભાઈ, એમાં એ જો અમારે આત્મસાત વિજ્ઞાન કરવું હોય તો કેવો પુરુષાર્થ જોઈએ અમને? આ આપ્યો છે બેન. આપણે બીજો પુરુષાર્થ ના હોય. લક્ષ ને અવસ્થા માત્ર કુદરત, આનાથી જ કેવળ દર્શન સુધી પહોંચ્યા છે. એ તો રોજ થાય જ છે. બીજો કયો પુરુષાર્થ હોય આપણી પાસે? બીજો કોઈ ના હોય. આપણે ક્રિયા રૂપે પુરુષાર્થ ના હોય. તમારે કઈ વિશેષ હોય તો તમે કઈ વિશેષ કર્યો હોય તો અમને જણાવો. ના 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 ના, આનાથી જ તો તમે અપગ્રેડ થશો ને. અચ્છા અચ્છા. આનાથી ઓકે ઓકે. આપણે વિજ્ઞાનમાં પહેલું સમજી લેવાનું કે આત્માની અનુભૂતિ માટે આત્માને તમારા કોઈ પણ પુરુષાર્થની જરૂર નથી. પહેલું વાક્ય. બીજું વાક્ય, તમે આત્મા સિવાયના જ્ઞાનને સાચું જ્ઞાન માન્યું છે, એને ઇરેઝ કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. રાઈટ. એમાં કશું એચીવ કરવાનો પ્રશ્ન નથી આવતો. ઇરેઝ કરવા માટે છે. ઓકે. અને તમારી પાસે એટલે કે આત્મા પાસે તો અનંત જ્ઞાન ઇનબિલ્ટ છે. રાઈટ. એને મેળવવાનું નથી. તમે આત્મા સિવાયનું જે રિલેટિવ શક્તિનું જ્ઞાન મેળવ્યું છે
એને ઇરેઝ કરવા માટે મેં તમને આ કુદરતી રચના જોવાનું કહ્યું છે. એ તો સંજોગો જેવા આવે તે પ્રમાણે ઇરેઝ થાય છે. અને આમ બાકીના સંજોગોમાં તો જે કઈ પ્રકૃતિથી થાય છે ને એને કુદરતી રચના અને શુદ્ધાત્મા જોવાય છે. બસ એટલું જ આપણે. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે પ્રાર્થના બોલી દઈએ આપણે. હા,